હાલો. 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 હા હા, મનસુખભાઈ ભાવનગર થી બોલું, જયપાલ. બોલો ને જયપાલભાઈ. એ હું કાલ તેમ ફોન કર્યો તો જો ને, હા મારે પણ અત્યારે વિડીયો હું ઓલો દાઢી વાયરલ બાલ દાઢી કરવાનો છે કરાવું મારી દાઢા હવે ઘડીક પછી કરો. આમાં મને તમારો ફોન આવે તો મને ખબર ન હોય. હા, તે કેટલા વાગે કરું તેમ હવે કયો હું ત્યારે બાલ કરું. દાઢી કરાવું છું, સર્વિસ માં આવ્યો છું. સર્વિસમાં અડધી કલાક રહીને કરું લ્યો. હા બસ બસ. હાલો. હા, મનસુખભાઈ ભાવનગર થી જ બોલો. ઓલો જો ને 10 વાગે ફોન કર્યો તેમ તો દાઢી ને એવું કરાવું. કોણ બોલો આપડે? આ ભાવનગર થી જયપાલ બોલું. ઓલા જો ને તમારા ઘરે આવ્યો તો આ રવિવારે ને ઓલા રવિવારે. હા શું હતું? હવે મારે ઓલા વિડીયો વાયરલ કરવાનો હતો. મારા ઘરના જો ને, મારી બેન આરે છે, લવ મેરેજ મેં કરેલા છે. હા તે લવ મેરેજ મારી બેને કરાવેલા છે. અત્યારે રાખી નહીં બેઠી માર વહુ ને. હા અત્યારે ખાધા ખોરાકી ને એવું બધું માગે. હું કહું મારે જોતી જ છે. એને ઓલા નોકરી કરે કે નહીં આંગણવાડીમાં, હા મેં એને બધી બોલી કરી. હું કહું તારે જેટલો પગાર છે એટલો હું મહિને ને મહિને ખાતામાં નાખી દઉં. હું કહું આપડે બે ભાવનગર માં રેવી કે ન્યા નહીં, મારે બેન હારે રહેવું એમ. એકેય વાત નથી માનતી. તમારી બેન રે? હા, મારી બેન હગી મારી બેન. હગી તમારી બેન તમારું કેમ ઘર ભાંગવા ઉભી થઈ? એને પાછું છૂટું કરી નાખેલું છે ને મારું છૂટું કરાવું. ચાલુ રાખજો એટલે તમને મારું મારા બાને આપો. હાલો સીતારામ. સીતારામ. એમાં એવું છે ભાઈ, એના લગ્ન કર્યા હતા ને પણ એ છોકરી હાવ ફરાર થઈ ગયેલી છે. એને છૂટું કરવું છે. તમારી એને દીકરી વર એવું ભાળી ગયા એટલે કરે? એના વર ભાળી ગયા હતા એટલે એને સરા મારી દીધા હતા, સમજ્યા? અને પછી એની હાથે એકલી અમારી સહીનું છૂટું કરી નાખ્યું. એને એને ઈ કે કોને? મને તમારી છૂટથી દીકરી? રહેવા દે. હા, મારી દીકરી જ છે. અમારી કાબુ બહાર થઈ ગઈ, અમને ગાંઠતી નથી ને ખોટું ખોટું રહી સોળી આરે પોતે 5 વર્ષ એને ભેગી હતી. અમને આવું ખબર નહોતી કે આવું હગા ભાઈ ને આવું કરશે એમ. અને એના બાપ ને કીધું કે હું તારી છોડીને ગમે તેથી લઈ જઈશ એમ. પણ એના બાપ ને એમ કે આવું છોડ્યું શું કરશે. અને બે પતિ પત્ની ઘોડે રહે, એની ઘોડે પ્લાસ્ટિક રાખીને રહે અને બાકીના ધંધા કરે. અમારી માથે ન કરવાની કરી. આ 10 ગામમાં ખબર છે ને 20 ગામમાં. અને એના બાપાને તમારે પૂછી લેવાનું. ફોન તમને નંબર દઈશું કે આ છોકરો આવતો છોડી આવી કોણ લઈ ગયું, તો તમને એના બાપા કહે કે છોકરો ને છોડી લઈ ગયો. હાલો. તમારી દીકરી? હા, મારી દીકરી. મોટી દીકરી મારી તો હારે છે, નાની દીકરી નાની હારે છે. અને આ દીકરો બધા કરતા નાનો. એક જ છે મારે, એક જ છોકરો છે. તારે 5 વર્ષથી અમને હેરાન કરે છે. 5 વર્ષથી અમારી પાસે 2-3 કેસ કર્યા અને ખાતું એની પાસે બધું. બોલો આવું કરે, અમારી માથે ન કરવાનું કરે છે. આવી રીતે તમને તમારી કોઈ છોકરી? ગમે એ કોઈ ગયા હોય તો કોઈનું માન્યતા ન કરે તો એકાબીજીની માથે કેસ કરે, કેસ કરી હલવાડી દે એમ કે દરબાર ભેગો ભાગ રાખે. હા અને દરબાર ભેગી રે ભાખેલી એકલી જ તે હાવ. એટલે હવે એનો તમે ઈ કાક દરબાર હાવ કોણ? ગરીબ માણસ હે ઈ દરબાર કોણ? દરબાર ભાખેલા છે, કાળુભાઈ છે કરીને. ઈ આની ભેગા છે? હા, એને ભેગા રે ઈ ભાગ રાખે. શેનો ભાગ રાખે? ભાગમાં તો એવું છે બધા ઓલો આંબા ઉજેરે ને રે માલભાઈ એવી રીતે. છે અને આ બાઈ છે એ આંગણવાડીમાં નોકરી કરે. હાલતા ચાલતા એક છોકરી થઈ ગઈ તમને કહું એટલે એમ કે છોકરીનો અમારા મા દીકરીનો ખોરાક દે ને એને જેલમાં હાજર કરો એમ કે. એ કે આજીવન પડાવો એમ કે. લખાણી અમારી પાસે સીટી છે, તમે કહો તો વોટ્સઅપ કરશું. મેં પણ તમારી દીકરીએ તમારા ભાઈનું ઘર, તમારા દીકરાનું ઘર ભાંગે, એમાં બીજા તો શું કરાતો? ઘરે ને ઘરે તમે ઘા કર્યા. હા, ઘરે ને ઘરે ઘા કર્યા. બોલો હવે આનું શું કરવું બોલો. અત્યારે અમે 5 વર્ષથી મેં જો એક મારી મોટી દીકરી, એક નાની દીકરી અને બાપા હું તમને કોઈ એક જ છોકરા પછી મને એક્સિડન્ટ થઈ ગયો છે અને બાપાને જોટો આવી ગયેલો છે. શું આવી ગયેલું? જોટો આવી ગયેલો છે ને બાપાને. છોટો એટલે? એટલે એને આમ ઓલા જોટો પચકી ઘાટની ઘોડે આવી ગયેલો છે, પડી ગયા હતા તે આમ. ખટારા માં આવે ઈ જોટામાં ક્યાં આવી ગયા? ના ના બાપા એવું થાય ને કરતા મજૂરી કરી. અત્યારે મારી દીકરી એક વિદ્વાન છે મોટી, એને ભેગા રહી ની એવું છે અત્યારે. મારો દીકરો થઈ બહુ, પણ આ તમારી દીકરી અને તમારે આમાં ઉધવાર દીધું, ઈ મારે શું કરવું આમાં? આ લોકો બીજા હવે ન કરે. હવે તમને કેસ કર્યો એમ ન્યાય એમ જ કીધું કે ઈ તો એને બધે પગાર આવે. અમારે વકીલે તમારા ઓલા છે આપડે સાવડા સાહેબ છે.
સાડ આપણે આયના છે, આપણે ઓલા કેવું કેવાય પડવાના છે, વાલ્મીકી જ છે, પણ બહુ બિચારો સારો માણસ છે. ઈ કે એને 2 પગાર આવે કે બાઈ નોકરીએ જાય ને એવા ધંધા કરે ને 50,000 રૂપિયા પગાર આવે, છોકરો મજૂરી કરે કે બેલદાર માં જાય ને બધે. અને એની પાસે કે મા બાપ નું કરે ને વિદ્વાન બેન છે એનું બધા ની કે કરે કે કોનું કરે કે એટલે તમારી મને દીકરી, કે ઈ ફી ના આપતો કે બિચારો કે તમારા દીકરી છે વિધવા છે? ના દીકરી મારી મોટી દીકરી વિદ્વાન છે. હા, અમારે જમાઈને એક્સિડન્ટ થઈ ગયેલું છે. વિધવાન એટલે બહુ મહાન વ્યક્તિ થઈ. હા, એટલે મોટી દીકરી છે ઈ મારી વિધવા છે. હા, વિધવા. તમે વિધવા ન કયો છો એટલે મેં કીધું સમજવા હા, ફેર થાય થોડોક. ના મારી મોટી દીકરી વિધવા છે. 3 ભાણિયા નાના હવાહુરી હતા ને તેને કુટુંબ કે તમારે રહેવું પડશે ને બીજું કોઈ તો રહે નહીં, હાવ હારા નથી. અને બીજું કોઈ હતું ને, એક જ અમારા જમાઈ હતા, જે એની નણંદુ છે એ બધા હારે છે. બરાબર. અને એને મોટી દીકરીને 30-40 વીઘા જમીન છે. મેં તમારા ઘરનો ઓટલો વાર દીધી, છોકરીનું નામ શું છે તમારી દીકરીનું નામ? એનું નામ ગીતા છે. હમ અને એને તમારી અટક શું છે? કંટાળે અમારી સુહાણ છે. સોહાણ. હા, સુહાણ. સોહાણ ઓટલો વાર્યો, મોત કર્યું. વાત કરો માં. અને જે દીકરી છે ઈ પાછી ગોહિલ ની છે. કઈ દીકરી? આ તમારા છોકરાને બહુ છે? હા, ઈ એને બાપા એ તો કીધું તું છોકરા ને કે એનથી નોખી પાડ. ઈ છોકરી એને હારે રહેશે એનથી નોખી રાખ એમ. અને ઈ બે નોખ્યું પડતું નથી એવું છે. બાપા એને લખાણ લઈ લીધું કે મેં તો કે હવે પન્યું ઓઢી નાઈ નાખ્યું એમ જ માનું કે ખાપણ હોય કે માનશું કે એમ. બાપા નહીં તને તાર નંબર લઈને એને પૂછી જવો એટલે તમને ખબર પડે. અને મારો છોકરો બિચારો હાવ ભગવાન નું માણસ છે, કોઈ તાણીને બોલ્યો નથી. અને ભણતો હતો ને આવી રીતે લઈને લવ મેરેજ કરાવ્યા એમ. હા, એટલે ઈ બે કે એટલી એની પાસે જવું હોય ને તો ઈ છોકરીને પૂછીને જવાનું, કે એટલું પાણી પીવાનું. એટલે તારી હાર ના લાવી, મારી હાર નહીં લાવી, નકર ગોદો મારી દેશે એમ કે અમારે ગીતલી. એ બે ભેગી. હા, મારા છોકરાને એમ કે. કોણ? તમારી દીકરી? હા, મારી દીકરી એમ કે તારી હાર નથી લાવી, મારી હાર લાવીને ગોદો મારી દઈશ કે. મારા છોકરાને એમ કે. મારા છોકરાને માર્યો તો બિચારાને કવડી ગઈ ને. મારી મોટી દીકરીને દઉં ના પૂછજો. સીતારામ મનસુખભાઈ. સીતારામ. હું કોઈ ઈ બે આપણે પતિ પત્ની ઘોડે તમને ખબર પડે? કઈ સમાજમાંથી બોલો? હું તેજુબેન બોલું, આપણે સાડવદર થી. એટલે આપણે કઈ સમાજમાંથી? આપણે કોળી જ તે. કોળી પટેલ. હા, જયપાલ ની બેન. હા. એ પતિ પત્ની ઘોડે રે ને મનસુખભાઈ, ઈ બે નાગ્યું પૂજ્યું હોતું હોય તો પછી મારો ભાઈ જોઈએ કે? ના, નો જોયું. અને એવી રીતે બધી વસ્તુ કરતી હોય તો આ જોઈએ કે? એમ. અને પછી એને સરી કાઢી કે તારી હાટું નથી લાવ્યું, મારી હાટું લાવી એમ. બોલો. બરોબર. હવે તમને ઈ ગીતલી નો નંબર આપે મારા ભાઈ, અને તમે ફોન કરો. એટલે એમ નહીં તો ભાઈ, હવે એમાં કઈક તમે કેમ કરશું? મારે શું કરવું એવું છે? એમાં એમ છે મનસુખભાઈ, કુટુંબમાં કોઈથી નથી માને. બધી એમ ટ્રાય મારી જોઈ. અમને જજે કીધું કે તેમ કુટુંબમાં ઈ કે કોઈનું માનતી નથી. ગમે તમારા કોળી સમાજમાંથી કોઈ આગેવાન હોય એવા 5 આગેવાનો નાખો. કોઈથી નથી માને મનસુખભાઈ. તરત એમ જ કે કેસ કરી નાખું એમ. ગમે એ જાય કે નહીં, તરત એમ જ કે તમારી ઉપર કેસ કરી નાખું. સમાધાન બાબતે જાય તો એમ કે કેસ કરી નાખું એમ. એવું છે? હા. તો પછી હગા માર એમની હગા મારા મા બાપ નું ન માનતી પછી તમારે સમજાવવાનું, ત્યાંથી પૂરું થઈ જાય. એમને એ આ જે આવું કામ કરે છે, આ તમે જે કે ખોટા આવા ફોટા મીડિયા ને રાખ્યા છે, એવા છે તમારી પાસે? એવા વિડિયા મારા જૂના ફોન માં હતા, પણ મારો જૂનો ફોન બગડી ગયો કે નહીં, એમાં એમ છે. નકર એમાં પાછું મારા ફોટા ને એવું બધું હતું. લ્યો, એક માણસ પાસે પણ એ પાછો દે નહીં. ઈ કોણ છે? ઈ એક અમારા હિંમતભાઈ કઠવાળા છે, એને જ મને કરાવ્યું હતું. એ અત્યારે અલંગ રહે છે. ઈ આમાં પાછો સામેલ, એ પાછો દે નહીં. તમે કામ કરો, હવે આ તારી જે બેન છે ને, એ ગીતા, શું નામ? ઈ જો માથે રહીને આવું તારું ઘર ભાંગવા બેઠા હોય, એટલે તમારા ઘરનો મામલો છે. એટલે તારે સોશિયલ મીડિયામાં નાખવું હોય તો નાખી દેશું, પણ હવે સંઘ ખરાબ છે. એટલે સંઘ કરવો તો જોઈને કરવો બાબુ. ના વાત સાચી છે, પણ હવે હલવાઈ ગયા પછી શું કરવું? જો
એટલે હા નહીં નહીં સંઘ આમાંથી બહાર તો મનસુખભાઈ ગમે એ રીતે એક રીતે તો નીકળવું જ પડશે, કોઈને માનતું જ નથી. આમ આવી રીતના મારે 5 વર્ષ થઈ ગયા છે લગ્ન કરીને, ત્યારથી મારી બેન જ હેરાન કરે. મારી બેન જ ઘર ના હાલવા દેતી મારે. પણ એમાં શું છે કે તે તારા ઘરે છે ને તારી બેન નો સંગ કરાવ્યો, કોઈનો નહીં. હવે ઘરે ને ઘરે જ કે ને ઘા કરવો. ઈ જ વાંધો છે અત્યારે. કાંઈ વાંધો નહીં. મને માનતી તું છે ને ભાઈ એક કામ કર, હા બોલો. તારા ફોટા મોકલ, તારી ઘરવાળીના ફોટા મોકલ. આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે ને. હાલ મોકલ. અને તમારી પાસે રેકોર્ડિંગ પડ્યા હોય હા હા ઈ મોકલ. અને તારી ઘરવાળીના તારી બેનના બેયના નંબર લાવેલ. બે ના નંબર વોટ્સઅપ આ નંબર માં જ નાખો ને. હા, તારી બેન નું નામ લખીને મોકલજે. એનું નામ ગીતા ને? હા ગીતાબેન. અને તારી ઘરવાળી નામ? એનું નામ શિલ્પાબેન. અરે સંગુ મોંગુ ચીર થઈ ગયું, મારી મોત થયું. આ નહીં હારું. ગંગા જમના હારે હાલ્યો તારો તને તાણી જાય એ વાત ફાઇનલ. શું કરવું પણ કયો. કાંઈ વાંધો ના. હાલ બીજું આપણે બેયનો નંબર. ઠાકોર કે કોળી? નહીં અમે કોળી, તળપદા કોળી. તરફદા કોળી. કાંઈ વાંધો નહીં. હવે મારે સાંભળમાં આગેવાનું કોક હોય તો વચમાં નાખી અને થોડુંક પૂરું કરાવો. કેમ કે આમાં તો શું છે કે આ ઘાણવદા છે ને ભાઈ. હા, કદાચ સીઝન બગડે ને તો વરહ બગડે. હા એ વાત તમે કયો એ માવણી સમજી ગયો બગડી પણ. જાય ને તો વરહ બગડી જાય દીપોય. છોકરો બગડે બહુ બગડે, પણ હા ભાઈ બગડે ને તો એની જિંદગી બગડી જાય. બહુ મહા મુસીબત. એની તો કાંઈ નથી બગડી અત્યારે, જિંદગી મારી બગડી. કેમ કે એ બે એને જેટલું જોતું હતું એટલું જડી ગયું, મારી બેન ને મારા વહુ ને બેય ને. આવી તો ઘણી છોકરીઓને ઓલી કરી, પણ આ તો મને આમાં નાખ્યો એ વાંધો છે ને બીજા નાખ્યો ત્યાં વાંધો હતો મને. એમાં તમે કોઈ ઉચ્ચ અધિકારી પોલીસમાં ક્યાંક તમે જઈને ઉચ્ચ અધિકારીને રજૂઆત કરો ને, એટલે એ તો એના કોલ ડિટેલ ને આવું બધું કાઢે. એટલે એ તો પપુડું કાઢે. પોલીસ ઊંડાણમાં ઉતરે તપાસ કરે ને. પણ મનસુખભાઈ એટલામાં તેને ક્યાંય બાકી ન રાખ્યો. ગમે અહીંયા કેસ કરે ને મારે ગમે અહીંયા હાજર જ થવાનું. જો અલંગમાં, ભાવનગરમાં, બધે. ઈ ફરિયાદ એનું જ માને. હા મનસુખભાઈ, ઈ જમાદાર ને બધા છે કે નહીં, ઈ મારી બેન હારે બધા હારે બોલે બરોબર, એટલે ઈ તરત રાતે પાર્ટી ખાવાની એમ જાય. બોલો બોલો એ રીતે શહેર માંથી ઓફિસ બનાવીને. અને મેન તો આ ભારતીબેન શાળ ને પ્રખ્યાત છે, તમે ઓળખતા જ હો ને. હું નો ઓળખું ને મારી. આ ભારતીબેન શાળ આપણે મથાવાડાના, એનો દેર છે ગોરધનભાઈ, એને જ ઘર ભાંગ્યું. એને ગોરધન ને એના ગીટલીન બેન ઘરે ભાળી ગયા હતા બુધેલ. હા તમને કોઈ ઓપવા નથી. તો પછી એનો વર જોઈએ કે નો જોઈએ? પછી તો મારે કે નો મારે? અને કોઈની કાબુમાં જ નથી, કુટુંબમાં કોઈને નહીં, પછી મોહાળમાં નહીં, હગાવાલા કોઈને નહીં, હાવ ફરેટ. બોલો. અને આવા તો લગભગ 2-3 ના તમને નામ દીધા ને, એ 2-3 નહીં, લગભગ એની પાસે તો 50-100 આદમી ને છે. બોલો. કાંઈ વાંધો નહીં, અમે કોઈને ઓળખતા નથી. પણ હવે તમારું જે કાંઈ સોશિયલ મીડિયામાં ચડાવવા માટે તમારા ફોટા ને એવું મોકલો. ચાલો, અને મને એના નંબર આપો એટલે હું એને વાત કરી લઉં. હા બસ ઈ કરો. મારા ભાઈ ને ગમે એમ કરીને બહાર કાઢો. ઈ હવે બહાર તો તમારા ઘર મેં નીકળો, પણ આમાં ઘરે ને ઘરે તમે ખાડો ગાર્યો છે ને તમે ખૂતે. આમાં કોઈ બીજા તો છે નહીં. એ વાત તમારી મનસુખભાઈ, હું માન્ય કરું છું. પણ જે તમારી બેન થાય, તમારી દીકરી થાય, શું થાય? મારી બેન થાય. આ તમારી બેન જ બધું ઊંધું વર્યું ઘરે ને ઘરે. પણ મારી વાત તો સાંભળો, મારી વાત સાંભળો. ઈ ગીતા છે કે નહીં, ગીતલી ઈ શિલ્પી છે, એના બાપા નામ રૂખોડભાઈ ગગજીભાઈ ગોહિલ. હા, કામ ઈ દીકરી ક્યાં ગામના છે ગોહિલ છે? ઈ અમારા હાડવદર ના જ તે. હાડોદર? હા હાડવદર ના. પછી મારી વાત સાંભળો, એનો બાપ હતો કે નહીં, ઈ મારી બેન હારે ચાલુ હતો. ઈ મારી બેન હારે ચાલુ હતો. કેનો બાપ? આ શિલ્પી નો બાપો. ઈ તમારી બેન હારે ચાલુ હતો? હા, તો જ છોડી પટે ને, નકર પટે? એટલે પણ આ તમે ઘરે ને ઘરે આ મારે હારે મોત કર્યું ભાઈ. અને બીજા નંબર માં જો એને લગભગ એના બાપે નહીં તો તે 100-7 લાખ રૂપિયા ખાઈ ગયો છે આની પાસેથી. એટલે પણ આ તો મોત થયું. હવે મારે શું કરવું? આ મારે આમાં આ દુનિયામાં કળા, એટલે એને સંતોએ કળિયુગ કીધો. કળિયુગ નહીં, આ ઘર મેરે કળિયુગ બેઠો છે. આ જગત નો કળિયુગ તમે નડ્યો નથી. શું કરવું કયો? ઘરના સદે એવા કોઈ નો સદે, પણ આ તો ખરાબ નો બોલો. બાયું સાંભળતી હોય કાકા. દુઃખી થઈ ગયો હું. તમે એમાં શું છે, આમાં બાયું ફોલોવર હોય એટલે એને બિચારે દુઃખ છે. અમારે બધું કાપવું પડે એમ છે. ખરાબ નહીં બોલવાનું. કેમ કે તમારા ઘરે માહોલ જ આવું થઈ ગયું ને, એટલે તમે મગજમાં બધું હાથ બેસી ગયું છે.
પણ હું કરું 5 વર્ષથી મનસુખભાઈ આવી રીતના હોય તો પછી બધાના મગજ ન ઓલા થઈ આ જાય. તમે છે ને રિફ્રેશ મારી દો મગજ ને દવા બધા લઈ લ્યો ને ટાટો ખોરાક ખાવાનું ચાલુ કરો. તીખું તળેલું મીઠું મરચું વાળું 100 મહિના ખાતા ને એટલે મગજ થોડાક તમારા સ્થિર થઈ જાય, કેમ કે હવે તમારું માઇન્ડ તો ખઈ ગયો. લઈને કાંઈ વાંધો નહીં. અને બાઈ વગર તારે કેમ અટાણે થોડોક ઈમાંય કઈક તો વધારે દુઃખ થાય, બાઈ નું હોય ને એટલે 5 ઈમાંય વર્ષથી ઓલા મગજનો ભાર 1.5 ખાતો વર્ષથી તો હોય. એકલો જ છું. કોઈ મિસ કોલ નહીં, ફોન નહીં. કાંઈ વાંધો ઉપાધિ કરો, માલો મને ફોટા ને એવું મોકલો ને મને બેયના નંબર મોકલો ને નામ લખીને મોકલો. હાલો બધું આવડા જ નંબર માં મેકલું ને. આમાં જ મોકલજે, બીજે ક્યાંય નો વ્યા જાય. એવું હાલ હું હમણાં YouTube માં ચડાવું છું. એવું એવો. હલો, હા બોલો બાપા. આમાં એવું છે મનસુખભાઈ, તમને હું મેં સમાધાનમાં ગયા ને, તમે કોણ, તમારું નામ શું છે? હું એના બાપા જ બોલું, જયપાલ ના. જયપાલ ના બાપુજી કે છોકરીના બાપુજી? એ છોકરીના બાપા કે જયપાલ ના બાપા એક જ છે, મારી છોકરી છે. હું મારી છોકરી છે. જયપાલ તમારો જમાઈ થાય કે દીકરો? છોકરો મારો છે ઈ. અને આ જે છોકરાની બહુ આવડિયા બાઈ છે ઈ જયપાલ ની. અમારે આના બાપા ગયા તા ને પૂછવા, સમાધાન નું પૂછવા ગયા તા. તમારી દીકરી, તમારી બેન જ ને રાખીને બેઠી છે, ઈ પણ ઓલી જે સામે વાળી છોકરી છે ઈ તો એની ભેગી છે ને? હા એની ભેગી છે ઈ છોકરી, પણ અમારે અહીંયા સમાધાન નું પૂછવા ગયા તમારે વેવાય વોટ ને લઈને. તે એને એમ કીધું ઈ કે પછી અમારી આ સોડી, અમારે પોતાની સોડી એમ કીધું કે હું તું મારો બાપ નહીં ને હું તારી સોડી નહીં કે. એ બાબતે કોઈ દે તું આવતોય નહીં કે મારી વાડીમાં ન ગળતો કે. અને અમે સંગઠન વાળી બાઈઓને મોકલ્યા હતા 700 રૂપિયા મોટર બંધાઈને, તો એને એમ કીધું હું દરબાર ને ભેગા કરી શાળે કે. પછી તો બધા વી આવ્યા બિચારા, એને ના પાડી કે હવે તમારો કેસ તમે નહીં લઈ. અમારી માથે 4-5 કેસ કર્યા એને. બરાબર, પણ હજી કોર્ટમાં એનું હાલતું નથી. અમે જઈએ ને ત્યાં એનો જ વાક આવે છે કે તારી બેન જ ઘર ના હાલવા દેતી, બધે કોર્ટમાં એમ કે. અને એને શું કીધું કે છૂટું કરવું હોય તો 10 લાખ રૂપિયા લઈને આવે. હવે મેં વગા અમારું કરીએ બોલો. અને પછી બીજા નંબરમાં એને આજકાલ બોલાવી છે પણ નહોતી આવી, મારો છોકરો માંદો છે. પછી અમારે વકીલે કીધું કે છોકરો છે જ નહીં કે, છોડી છે એક. અને આવી રીતે અમને હેરાન કરે. ન્યા ખોરાગી ના કે છે કે 4.5 લાખ રૂપિયા આપો ને 1 લાખ રૂપિયા આપો ને એમ ખોરાગી એને જોતી છે. રહેવું નહીં કે ત્યાં તો કોઈ કાળે નથી જવું, છોકરા રહેવું. મારો છોકરો જીવની જોખમમાં બહાર હોય ને બે તો અંદર હોય. બોલો એવો પ્રોબ્લેમ છે. અમારી જેવો તમારો કોઈ કેસ નહીં હોય બોલો. આપણે આવો તો ક્યાંથી આવે? બોલો આવો કેસ તો ક્યાંય દુનિયામાં નહીં હોય. અને આવી છોડ્યું તો ઘણું બગાડ્યું, પણ એના બાપાના ઘરે 2-3 વર્ષથી ભેગ્યું હોય પણ આવી આપણે ખબર હોય ઘરમાં આમ કરશે એમ. આવી રીતે અમારી ઉપર કર્યું, એને ન કરવાના કર્યા. હવે 7-8 લાખ રૂપિયા તો બધે જાવ હોય ને આવા ધંધા કરીને એને ખવડાવ્યા ને બાપના ને. એના બાપને કીધું હતું હું તારી છોડીને ગમે તે લઈ જઈશ કે. એના બાપાને એમ કે આવી રીતે થોડું કરશે, છોડ્યું કે નકર નોખા રૂમમાં સુતી. હું તો એના બાપાને ધંધા તમે નંબર લઈને ફોન કરજો, આ છોકરો આવતો છોડી આવી કોણ ઈ છોડીને લઈ ગયો પૂછજો. તમારે નંબર લેવાનો, એના બાપાનો નંબર તમે કહો ને તો દેશું તમને. કહો તો હું ઠેઠ વાર છોકરાને અને મા દીકરો ઠેઠ આવી ધંધા. આવવાની જરૂર નથી, પણ હવે એડજસ્ટ કરશું. હું તમારે છે ને ઈ મને ફોટા ને એવું બધું મોકલી દો અને હું છે ને વાયરલ કરી દઉં છું. હા તે વાંધો નહીં, જાઉં ભાઈ ને દઉં. હા હાલો. હા જયપાલભાઈ, ઈ છે ને હું વાયરલ કરી દઉં છું. હા તો તમે કયો આમાં ગૂગલ પે માં આવડો આ જ નંબર છે ગૂગલ પે માં? હા ઈ હું તમને હમણાં એડજસ્ટ કરાવી દઉં. તો તમે તારે ઓળખાર તમે મને કીધું હોત ને તો તમારું કામ થઈ ગયું, ઓલું કરી નાખ્યું. અમારે ભાઈ અમે એમ ન કહી શકીએ બધું, આમાં અમારી તકલીફ હોય બધી બાપા. કાંઈ વાંધો ના, હાલો હું એડજસ્ટ કરું. ચાલો હાલો તમારે આમ નાખી દીધા પાછા બે ઓલા મારી બેન ના ઓલા ફોટા નાખ્યા, પછી બે ના નંબર નાખ્યા. હા ઈ વોટ્સઅપ માં કહેવાય, વોટ્સઅપ માં નાખી દે એમ. હા વોટ્સઅપ માં જ નાખ્યા. તમે વોટ્સઅપ માં કીધું મને કે એમાં નાખ્યો, મેં બે ના નાખ્યા ફોટા ને એવું. હા બે ફોટા. અને કોના ફોટા નાખ્યા? એ મારો વહુ નો ફોટો તો એમાં એમ છે લવ મેરેજ મેં કરેલા છે કે નહીં, એમાં હું હારો ભેગો છું. ઈ જ એક ફોટો છે મારો. બાકીના જૂના ફોન માં ફોટો હતા, એ ફોન મારો બગડી ગયો. કાંઈ વાંધો ના, નાખી દીધા ને આમાં. હા બે ના નાખી દીધા, નંબર નાખી દીધા, ફોટા નાખી દીધા. ઉપર આવી જાય. હાલો એ વાંધો નહીં. હાલો હાલો. હા ગીતાબેન, મનસુખભાઈ બોલું. હા મનસુખભાઈ બોલું. બોલો ને. આ કઈક અવાજ આવે છે. હા બોલો. આ કઈક તમારો બેકારો થાય છે, એટલે જરીક કઈક બંધ કરી દો. હા બોલો. હા
તું મજામાં? હવ હા, આપણે ગીતાબેન બોલો ને? હા ગીતાબેન હા, તો ગીતાબેન હું એમ કહેતો હતો કે તમારા ભાભી તમારી ભેગા છે ને શિલ્પાબેન, આ તમારી બેન ટ્રેક્ટરનો કંઈક અવાજ આવે છે. હા એ તો હાલે છે ટ્રેક્ટર હાલે વાડી. હા, એટલે અવાજ આવે છે અહીંયા. હા એટલે એના માટે તમને ફોન કર્યો હતો કે તમારા ભાભી તમારી ભેગા છે ને? તમે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું બેન. મનસુખભાઈ રાઠોડ કઈ જગ્યાએ? ગોંડલથી. ગોંડલથી. હા બોલો ને. તમારા ભાઈ તમારા ભાભી શિલ્પાબેન તમારી ભેગા છે ને? હા મારી ભેગા રહે ને. હા, અને તમારા હગા ભાભી છે ને? હા હગા અમાર ભાભી છે. હા, તો તમારી ભેગા કેમ રહે છે? એ મારે ને એવું બધું કરે બરોબર, બે જેવા હતા અને એને પડખામાં માર્યું હતું ને એ બધું કર્યું હતું, તો મારી ભેગા રહે છે બરોબર. એને એના માવતર ની હારે સમાધાન થયેલું નથી, એને માવતરે લખાણ લઈ લીધેલું છે બરોબર. તમારા હગા એને કઈ આધા તો હોવો જોઈએ ને ભાઈ, જેની માથે વીતતી હોય એ બધાને ખબર હોય કે ન હોય? હું એમ કહું છું ભલે, પણ તમારા હગા તમારા એક જ ભાઈ છે ને બેન? હા, એક ભાઈ હોય તો ભાઈ હોય બરોબર. સવારે બધા ઉભું રહેવાનું. કાલે સવારે આપડા માવતર મરી જાય પછી આપડે ભાઈ નો રાચરો હોય, ભાઈ ઉભો તો ભાઈ માં એ રીતે કરતો હોય બરોબર. કાલે સવારે અમને કોણ રાખશે? આખી વાત સમજતા પછી ત્યાંથી ઉભા રહો, મારી વાત સાંભળો. એને અપહરણ નો કેસ મારા ભાઈએ મૂક્યો હોય બરોબર. પછી અપહરણ નો કેસ મૂક્યો હોય, ન કર્યો હોય તો અપહરણ નો કેસ મૂક્યો તો એનું શું કરવાનું ભાઈ? એમ કહેવાનું છે બેન, તમારો હગા તમારે થોડુંક એના સુખદ સમાધાન કરીને તમે તમારા જે રેકોર્ડિંગ ને તમારું જે બધું મોકલ્યું છે એમને, એમાં તમે એકાબીજા કંઈક તમે મારી પાસે રેકોર્ડિંગ છે એ બધા સાંભળજો ને. મારી પાસે છે કે રેકોર્ડિંગ બધા મારામાં નાખી દીજો ને આ નંબર ઉપર. એ નાખવાનું ના હોય, હરુભરું માં હોય, નાખવાનું ના હોય. હું કોઈના નાખતી જ ના બરોબર. મારી પાસે એવો સમય જ ના. એમાં એવું છે એને મારા ભાઈ ને એને કોરાટે હાલે છે, કોરાટે એને બધું હાલે છે, કોરાટે જે હાલે ને. પણ એમ નહીં, તમારા સગા ભાઈ નું છે તો તમે તમારા હગા ભાઈ નું ભેગું કરી દો ને. એને માવતર જેવું નથી રાખ્યું, હગા ભાઈ જેવું નથી રાખ્યું બરોબર. પણ એમ નહીં, તમારે આજકાલ ને નહીં, મારા ભાઈ તો આજકાલ ને આવ્યા બરોબર. મારા ભાઈ તો આજકાલ ને આવ્યા, મારા ભાઈ મને એ ચાલે છે એ રીતે બધું કરેલું છે. તમે અત્યારે જે કઈ રહ્યો છો ત્યાં તો તમે અલગ જ રહ્યો છો ને એકલા? હા, અલગ રહી છે એમાં અમને કોણ ખાય છે? મજૂરી તો મારા ગમે અહીંયા કરે ને. ઈ તો કઈ એકલા એમ વાત નથી, પણ એમ કે મજૂરી મારા ગમે અહીંયા કરે. મજૂરી આટલું આગળ તમે ઘરે બેઠા દઈ જતા હોય તો આગળ અમે ગમે અહીંયા ભાડે રહી બરોબર. એમ નથી, પણ એમ કે તમે તમારા હગા ભાઈ નું હારું નથી ઈચ્છતા, એનું થોડું પૂરું પડે એમ કે એને પણ હું હારું વિચારે એમ કહું છું. તમે આખી વાત જ સમજતા નથી. હું એમ કહું છું કે જે કઈ ભૂલ ભાલ હોય તેનો મતલબ એવો થોડો છે કે આપણે એનું સોલ્યુશન ન કરવું. હા, એનું સોલ્યુશન એનું સમાધાન તો થાય જ ને. કોઈ પણ વસ્તુ હોય એનું સમાધાન થાય છે. કોરા થઈ ગયા હાલે છે કે નહીં? તો હવે હગા બેન ભાઈ કોર્ટ કચેરીમાં લડો તો એને તમારે શું મતલબ થાય? મારા ભાઈ નતા આવ્યા, ઈ પેલા મારા ભાઈ મને કોરાટે ચડાવી છે બરોબર. તો માવતર થઈને મને કોરાટે ચડાવે ભાઈ. તમે સમજતા નથી. ઈ તો બેન તમારો કઈક તમારો મામલો છે. હા, તો આ અમારો મામલો છે. હું ઈ જ કહું છું, આ મામલો તમારો છે બરોબર. આપણે એટલે તમે જાણો જ છો કે તમારો શેનો મામલો હાલે છે અને શું છે ઈ તો તમે જાણો જ છો. હા, તમે તો કઈ નથી જાણતા આમાં. નહીં, ઈ બધું મોકલ્યું છે એટલે મેં તમને કીધું. તમારા બધા પુરાવા મોકલ્યા છે. મારી પાસે બધા પુરાવા છે, મારી પાસે તમામ પુરાવા છે. એને જેવા કેસ કરેલા છે કે દીકરીના ગોળના બરોબર, દવાખાના આ છે, મારી પાસે બધા પુરાવા. તમે તમારા બાપ માં ફરિયાદ કરી છે, તમે તમારા ભાઈ માં કરી છે, તમે તમારું એમાં ક્યાં મા બાપ જેવું રહ્યું છે એમ કહું? તો એને દીકરી ઉપર કેમ કરી ભાઈ? તમે આખી વાત સમજતા નથી. તો કઉ છું કે તો તમારા સંસ્કાર ત્યાં પૂરા થઈ ગયા છે. તમારું જે કઈ હતું એ પૂરું થઈ ગયું છે. જે બરોબર ને પેલા કેસ કોને કર્યો એ તમારે જાણી લેવાનું ને, એ જોઈ લેવાનું. કેસ બધા ઉપર થાય. જેને પેલા જેને કેસ કર્યો હોય ને એને કહેવાય. તમે હું એમ કઉ છું કોને પેલા કેસ મૂક્યો ઈ પેલા જોવાનું. કોઈ કેસ મૂકે ને તો બીજા મૂકવાના જ છે. તમે સમજતા નથી. પણ ઈ તો તમે તમારું આખી વહીંટી વરોટી ગયા. માં સીતાજી ની ગોળે તમે લક્ષ્મણ રેખા વરોટી ગયા. તૈયાર થાય ને એમ નામ થોડું થાય. હું લક્ષ્મણ રેખા મેં હું વરોટી ગઈ. હવે તમે સમજતા નથી કે આજે તમે તમારા તમે હરુભરુમાં મારી પાસે જેટલા પુરાવા હોય ને એ લઈને આવજો. એમ નથી, પણ તમે એમ કઉ છું તમે મને પુરાવા આપજો. હું તમને પુરાવા લઈને હું તમે દઈ ગયો.
એમાં પણ તમે સમજતા નથી. હવે તમે આગી વાત તમે હું એમ કહું છું ગીતાબેન, તમે ઘરે ને ઘરે તમારા ઘરનો વીટલો તમે જ વારી વાર્યો, પછી ક્યાં વાત છે આમાં? સજ્જન માણાની વાત જ ક્યાં આવી? પહેલા કોને મૂક્યો ઈ પેલા જોવાય આપણે કે ઈ બધાય ધોબી ભેગા થયા. તમે તમારા બાપ કરતા તમે કયો મારો બાપ કરે, હું મારા બાપ નહીં કરી બતાવું, તો ઈ તો તમારા ઘરે ક્યાં સંસ્કારની વાત જ આવી? પેલા કોને મૂક્યો નહીં આપણે જોવાય ભાઈ. અરે કદાચ મૂક્યો હોય તો તમારો બાપ હતો, માવતર પર જાવ પણ ન કે સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. તો એ આખી વાત સમજતા નથી. આમાં માવતર કોણ ને કોણ કમાવતર તમારા ઘરે રસ લ્યો છો એમ તો તમારે રસ લેવાની જરૂર શું છે? હું તમારી સમાજ બરોબર, બધાને જીવવાનો અધિકાર છે, બધાને જીવવાનો અધિકાર છે. જીવવાનો આવી રીતે દબી એને અધિકાર નથી. કોઈ માણસ દબીને તમે આ કરો ને એ અધિકાર નથી. હવે તમે તમારા હગા ભાઈ નું ઘર બાંધી નાખો, તમારી ભેગા રખડે, બીજેના ઘર બંધાય કે નહીં ભાંગે? હા, તમે તમારા હગા ભાઈ નું ઘર ભાંગી નાખ્યું ને ઈ બાઈ તમે મારી સાંભળો, તમારી ભેગી જેટલી બાઈઓ રખડે એના ઘર બંધાય કે ભંગાય? કોની એને રખડે ભાઈ? તમારી ભેગા બે એની ભેગા હું આવજો ને મારી પાસે, એ બાઈ તમે લઈને આવજો મારી પાસે. તમે સમજતા નથી. જે બાઈ મારી હારે રાખતી હોય ને રખડતી હોય ને એ બાઈ મારી પાસે લઈને આવજો. આવે જ નહીં ને બેન, એનું ઘર ભાંગે એમ કઉ છું. તમે તમારા હગા ભાઈ નું ઘર ભાંગ્યું, બીજાનું શું કરો ઈ મને કયો છે? મેં તમને કીધું બરોબર કે મારી પાસે પુરાવા છે, તમારી પાસે પુરાવાને ભૂલી જાવ. હગો ભાઈ ને પુરાવાને શું લેવા દેવા? હા બસ, તો હકી બેન ની માથે અપહરણ નો કેસ ન મુકાય. બરોબર, અપહરણ નહોતું કર્યું. તમે એની બાઈ ને તમારી કરવાની મોલ નવરાઈ નથી. બરોબર, તમે તમારી ભાભી ને તમારી ભેગા રહેશો છે. જવાબ દેવા મળજો. હે, કાલની મુદત છે, તમે મુદતે તમ તાર આવજો. બરોબર, મુદ્દે તમે તો બેન સમાજના કાર્યકર તરીકે તમને સમાધાન નું કહેતા હોય કે એકબીજા સમાધાન કરી લ્યો. અમારે મુદત હોય તો નામદાર કોર્ટમાં મુદત હોય, પણ અમે એમ કહી છીએ કે અંદરો અંદર ના છો અને કાર્યકર તરીકે મને કીધું છે. તમે એમ કેમ ન બોલ્યા કે તમારી માથે દીકરી ઉપર માવતર અપહરણ નો કેસ ન મૂકી શકે? કેમ એટલા ભડનો દીકરો એટલું ન બોલી શક્યો? તમારા બાપુજી અમે બાઈ ચડાવવાની બાપુજી બધા ગયા, મેં ગયા બધા. મેં આજે સુધી વેઠું, મને બધી ખબર જ છે ભાઈ. શીખામણ દેવાની મને મૂળ જરૂર નથી. ના ના, એ તો તમારી વાત સાચી. બરોબર, તમારે રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો. અમારી પાસે આવી પુરાવા લઈને બેઠા છીએ. બરોબર, કોને સીતા હોય કે ઓલો હોય કે એ મને હું ના સલાહ આપો. હું ભાઈ બધું હેરાન થઈને દાદી મને બધી ખબર પડે. બરાબર છે. એ તો તમે ઘરે ઘરે પણ બીજે તો ક્યાંય તમે કરી શક્યા નથી. હગા ભાઈ નું હગા બાપ નું ઊંધું વળ્યું, બીજું ઈ સિવાય શું કર્યું એમ? હા તો એને શું કર્યું? પણ એને શું કર્યું? કહું છું, તમે ઘરે ને ઘરે એકાબીજા ઘરે ને ઘરે કૂટાણા છો. આમાં કોઈ જ તમે કૂટ્યા નથી. ઘરે ને ઘરે બાપ દીકરો ને હગો બેન ભાઈ ને હગો બાપ, બીજું તો આમાં તમારી યારે કોઈ બીજો દુનિયાનો ત્રાહિત વ્યક્તિ તો નથી. બધાય છે મારા ભાઈ, બધાય છે. જેટલા બધાના પૈસા ખાઈ ગયા. તમે તમારા બાપ આરે તમારા ભાઈ નો ડબ્બો તમારા ઘરે ને ઘરે બાઈધા ને ઘરે ને ઘરે વીચલો વાર્યો. જાહેર ની કડબે પૂરો વાર્યો છે તમે. જાહેર ના રાડ જ પૂરો વાર્યો. અપહરણ નો કેસ હું ના મૂક્યો એ મને કહો ને. ઈ બે સમાજ દીકરી ઉપર મૂકો તો હું એમ કઉ છું ગીતાબેન, બે તમારી છોડી ઉપર અપહરણ નો કેસ તમે રો ને કયો મૂકે. બરોબર, અમારા ઘરે એવું ન થાય, કેમ કે અમે આટલા બધા ઘરે થાય વીતી હોય ને એ બધા ઘરે થાય. તમે સમજતા નથી. તમારા ને અમારા સંસ્કારમાં ફેર આવે. અમે તો તમને ના પાડી તમારા સંસ્કાર ના તમારા ઘરે હોય ને તો રાખો તમારી પાસે. બરોબર, અરે એ તો બરોબર છે. કાંઈ વાંધો તો તમારા બાપા જેલમાં ના કહો. જો તમે હારા લાગો તમારી રીતે બરાબર કરો. અમાર કોઈ કઈ જેલમાં હો ને હવે હગા બાપા માતા કેસ કર્યો, હગા ભાઈ માતા કેસ કર્યો અને એની માતા બહાટી કરી છે. હવે આમાં તમે ક્યાં કઈ મુદ્દો છે? એને અમારી માથે અપહરણ નો મૂક્યો એટલે અમને સીધા પડે. બરોબર સીધી. તો તમે એ વખતે ક્યાં ગયા હતા? તો આખી બાબા એમાં સમાજ ને ત્યારે થોડું તમે કોઈ સમાજના કાર્યકરો કીધું? તમે ક્યાં ગયા તો એ લઈને ભાગ્યા તમે ક્યાં ગયા હતા? બેન અમને અત્યારે કીધું. મેં તમને અત્યારે ફોન કર્યો કે ભાઈ સમાધાન કરી નાખો એકાબીજા. બરોબર, દીકરીઓની પાસે હું કઈ તમે કેમ ન જોઈએ? આમાં દીકરીઓ કઈક બીજું કઈ હારા નરું કામ કર્યું હોય એવું કે તમારા ઘરનો મામલો હોય ને એમાં અમે તો અમે જાણતા ન હોય. પણ ભાઈ તમે હું લેવા તો આમાં પડો. અમારા ઘરનો મામલો હોય તમને ક્યાં મેં કંકોત્રી લખી? આમાં તમે સમજતા નથી. અમે કંકોત્રી આમાં તમે ભૂંડા ધંધા કરતા એમાં કંકોત્રી આવે નહીં ને. આપણે ખરાબ કામ કરતા એમાં કંકોત્રી, સારું કામ કરો કંકોત્રી હોય. આપણે ભૂંડા કામ કરીને કંકોત્રી થોડી હોય. હા તો હું 12 વર્ષ હું રહું છું. બરોબર, એમ સારું કામ કર્યું છે ને તો તમને કોઈક રાખતું હોય છે.
બાકી તમારી ઘોડે બૈરાનો આવું ખરાબ કર્યું છે ને એટલે જ તમારું કઈ ન તાણે. હું ખરાબ બૈરાનું કર્યું છે તો તમને આમાં ખબર ન હોય કે બૈરાની માથે હું દીક્ષા થતી છે. એને માવતર ને કયો આવી ગયા મારા ભાઈ બેન લઈ જાય એને માવતર ને કયો તમારા એટલી બધી તેવડ હોય ને તો એના માવતર ને કયો હું હોતી તું એના માવતર જેના માવતર હું જઈએ કરે નવડા હું જઈએ કરે તમે માથે રહીને એનું ગોઠવાયું તમે માથે રહીને બંગવી નાખ્યું. તમે બેઠા હતા એમ ને તમે બેઠા હતા મેં ગોઠવાયું તારે તમે તમારા ભાઈ તમે મારી માને પૂછો બસ તમે મારી માને પૂછો કે તમે ગયા હતા છોકરાને બધા લઈ ગયા તમારા મમ્મી એને તમારે એ પૂછાય મમ્મીના ને મન બાયલા ઘરે વાતું કરતા નથી આવત કાર્ય કરતા આવા કાર્ય કરતા ધમકી દેવાની વાત જ માટે ન કરતા બરોબર. પછી અમને જો 4 બાજુ એક ને કઈ થાય જવાબદારી બધી તમારી રહે. શેનું થાય? તમામ જવાબદારી જો અહીંયા અમને કોઈ કઈ થાય તમામ જવાબદારી તમારી રહે. તમારી ધમકી આવી એટલે જવાબદારી તમારી રહે. અમે ક્યાં તમને ધમકી મારી? અમે કાર્યકર તરીકે તમારી સમાજના સમાધાન માટે ફોન કર્યો ને એમાં શેની ધમકી છે? નહીં ભાઈ સમાજના અમારા સમાજના બધી ખબર જ છે. એમ નહીં તમને સમાધાન માટે ફોન કર્યો તો મેં તમને તમે એમ કેમ ના કીધું બેટા તારી ઉપર કેમ કેસ કર્યો તારા માવતર એમ કેમ ના કીધું તારી પાસે પુરાવા છે એવું તમારા મને કહેવું જોઈએ. એના માટે તો તમને કહી છે તમે ભેગા રહીને એકબીજા સમાધાન કરી લ્યો. એ તો અમે કહી છીએ તો તમે તો તમારો ઓલો દુરુપયોગ કરી અને ધમકા ધમકીને જે કાંઈ છેલ્લી ક્વોલિટીની વાત ઉમેજા કરવા તમે કરી તમે તમારા માવતર ને આમ કર્યું તમે અમારા માવતર ને પેલા પૂછ્યા હોત તમે દીકરી માટે હું કર્યું એ પૂછી લેવો. ગીતાબેન જે મેટર છે એ તો ખરેખરની છે ને એમ કહું છું. એમાં પાર તો તમારે જ પાડવાનું હોય ગામના પાડી દે બહાર બધાને પાડવાનું હોય ગામના એક નો પાડી દે બરોબર. કોનો વાક છે એ બધાને કાઢો અહીંયા જોવા જોઈએ ને પછી આગળ હલાય મારા ભાઈ. એમ કઉ છું કે તોય હું કહું છું તમે તમારા બાપુજીને મહાન બનાવવા તોય તમારા હાથની વાત છે એને નીચા પાડવા તોય તમારા ઘણા બનાવ્યા એને જ બનાવવા ઘણા મેં બનાવ્યા મહાન બરોબર. જયારે બધું બધી ખોટી ભી આવે ને ત્યારે મને હુળિયા ચડાવે છે પણ એક ઠેકાવ કેમ મારી બેનો હિમતાની બધે બોલે એને હુળિયા નહીં ચડાવતા મારો બાપુ મારી માં બરોબર બધા માથે હિમતાન ઘરમાં ખાલે બરોબર હિમતારે બોલે છે 7 વાગ્યા ભેગી હું આવી છે સમજાવી એને નથી પૂછતા. બેન અમે થોડી ખબર હોય અમે થોડા આજે તમે કહાની જાઓ કોઈ આ તો આ બાઈ છે કાલે વારે બીજી આવશે ને એ નહીં રે પરણાઈ ગયો અમે કહીએ છીએ પરણાઈ ગયો છોકરો છૂટો છે તમને પરણાઈ ગયો અમને આગ લાગે મારા ભાઈ અમને થોડુંક એકા બીજા આંદરો અંદર ના તો પૂરું પાડી દો. ઘરે ઘરની મેટર છે એમાં એટલું બધું કરાય નહીં. અમે કાર્યકર તરીકે અમારી સમજાવવાની ફરજ બને છે. દરબારોને મેકલે બરોબર દરબારોને મેકલે હાયર ને મેકલે બરોબર અહીંયા છે અમને ધમકી દેવર ખેડૂત જમીન વાડી ખાલી કરાવી નાખો બરોબર. અમારે ગમે અહીંયા ફાળવે રાખ્યું હોય ને તો આ કામ કરે અમારા માવતર એટલે અમને મૂળ એની પરવા નથી બરોબર. જે કોઈ હજી રોટલો રળીને ખાતું હોય એને એમ કે ત્યાંથી તમે કાઢી મૂકો એટલે પહોંચી રહી. હવે અમારે પાડોશીમાં હું તમને દેખાડું કેટલા જણા ધોકા લઈને મારવા એવા થઈ બાળી. હવે તોય તમારા આંધળો આંધળી ઘરે ઘરના છે ને બાપ દીકરીનો તો ભાઈ ઘરે ઘરનો છે ને એટલે હું એમ કહું છું આને છે ને હું વારે કે મારી પાસે ઓલી કે મારા ભાઈ નહોતા આવ્યા એ વખતે મારી માથે કેસ કરી આવ્યા હતા બરોબર. મારા ભાઈ તો કાલે હવે આવ્યા એ કાલે મારી માથે મૂકી આવ્યા હતા. કાંઈ વાંધો આંધળો અંદરના છો સમાધાન કરવા માટેનો પ્રયાસ માટે અમારે ફોન છે ભાઈ આંધળો અંદરના છો પૂરું કરી દો. આમાં હારા નહીં લાગો. નહીં એને માવતર જો કદાચ અમારા ભાભી ના રાખે ને તો ત્યાં વાપી દેવાની છે. બાકી મારા માવતર ને અમારા ભાભી વૈયા જાય તો ભલે ને જે કરવું એ કરે મારા માવતર ને કાંઈ લેવા દેવા નહીં બરોબર. આજે છે કાલે છે એને માવતર જેવું મારી માથે રાખ્યું ને મારે એક છોકરો છે બધું છે અમારે લગ્ન નહીં થઈ ગયેલા હતા બરોબર. ઉપર એને એ મા દીકરીએ ભંગાયું. હવે હજી મારા ઘરવાળાને પૂછવા કોઈને ભંગાયું છે તાર પોતાના છોકરાના ઘર ભાંગે એટલે છોડીઓ ન ભાંગે માવતર જ ભાંગે. એવી છોડીઓ જ્યાં અહીંયા ઓલું કરાવો એટલે ગમે અહીંયા એનો તલ્લા ચડાવવાનું. કાંઈ વાંધો નહીં પણ વાંધો અંદર ના છો પૂરું કરી દો. અમારે તમને કાર્યકર તરીકે મારી પાસે જાણવા આવજો ને ભાઈ છે બરોબર. તમે કહો હું તમારી પાસે આવી. તમે ભલે દુબઈમાં રહેતા હો હું તમારી પાસે આવું. તમે પેલા વાંચી લો કાગળિયા પછી તમને ખબર પડે કે કોને હું કર્યું છે. વાત સાચી છે પણ હવે થોડુંક અંદરો અંદર ના સોન પતાવી દો સારું એમ. હવે આવું મેં કેટલી વખત પતાવ્યું બરોબર. દોરા ધાગા અમારી પાસે કરવામાં કે બાકી ના રહે છે એમ
બધું કરી લીધું એને, ક્યાંય બારી ના લાગી ને એટલે ગમે એને હુળિયા ચડાવે. સારું તો બીજું હું ન પતે જાણ્યા કરવા વકીલ જે ફોન કરે ને જે ધમકાવા મળે એ મૂર્ખ્યા. હું તો એમ કહું પેલા બધાનું દીકરીઓને જાણવું પડે ને એનું જાણવું પડે, પછી કહેવાય કોણ હાસું કોણ ખોટું. તમારું જાણવા માટે તો તમને ફોન કર્યો. એટલે જાણે ને તમે એમ કહો છો તમારા માવતર માટે આમ કર્યું, પણ તમે અમારા માવતર ને તમે હવે ઉભારી હવે તો અમારા માવતર ને તમારે પૂછવું પડે. ગીતાબેન તમારા બાપુજીને ઠપકો ન દેવાય, ઈ તો તમે ને તમે એની દીકરી છો, તમને જ બે વેણ કહી કે કાંઈ તમારા બાપને તમારે ન કહેવાય. ભાઈ એને કહેવાય ને કે ભાઈ આ હું ખેલું છે એ બધું જાણે. તમે સમજતા નથી, કદાચ ઈ ભૂલ હોય, આપણે એવું થોડું કહી કે નહીં હોય, પણ હોય તો પૂરું તો કરવા માટે થઈને એકાબીજાને ભૂલવું તો પડશે જ. આવું તો કેટલી વખત અમે ભૂલી ગયા તો એ વાડીએ આવીને મારવા આવ્યા હતા, એ તમને ખબર? પણ હવે ઈ તો તમારા સેના માટે મારવા આવ્યા હતા, ઈ તો અમને ખબર ન હોય. ક્યાંય જ્યાં રહેતો ધોકા લઈ લઈને અહીંયા ગાડીઓ લઈ લઈને મારવા આનકાલ બધા નામ નાખવાના છે. હવે ઈ તો ભાઈ ખરેખરનો તમારો મામલો છે, તમારે પતાવવું ન પતાવવું તમારી મેટર છે. કાર્યકરોની ફરજ બને સમાજના આગેવાનો તમને સમજાવવા માટે પ્રયાસ કરે, સમજવું ન સમજવું તો તમારી વાત છે. કાર્યકરોની જે અપહરણનો કેસ એ બધું મૂકેલું છે કે નહીં, બરોબર? મેં કઈ ઓછો ખર્ચો નથી કર્યો. હું કોકની વાડીમાં રળી રળી મેં મારી બેનની વાડીમાં નાખ્યું, 1,09,000 રૂપિયા કૂવામાં નાખ્યા, બરોબર? તો એને હું કીધું મેં દઈ દીધા. હું કહું તે આપી દીધા હોય તો માતાજીનો દીવો તું ઉપાડી લે, બરોબર? કેમ નો એક કે ઉપાડવા આવ્યા? હા એટલો ખર્ચો કરતો તો ગુ વાળા ખાડા મને મળતા હોય તો મારે એવા માવતરની જરૂર શું? તમારે એકાબીજાનું હવે બધું આમાં શું છે કે એકાબીજાની વાત વિસણાઈ ગઈ છે એટલે તમારે થોડુંક હાડ વી ગયો, હવે આ ગેંગરી થઈ ગઈ છે એટલે હવે કોઈ વાતે સમાધાન કરવું ને અઘરું થઈ ગયું. ગમે એના તરફ ચડાવીને મેકલે દીકરી લઈ લઈ આમ લઈ લઈ દીકરી નું ખાલી બધી બાઈ ને આમ બેંક જેવી કરીને વિયાઈ ગયો. કોઈ તો દવાખાના રૂપિયા ના આવ્યો, 9 મહિના દવાખાને દાડી લઈ ગઈ, નાની થાય અત્યારે આ 3 વર્ષ ઉપરની થાય. એમ કેમ ના કીધું મારી છોડી છે હું જાવ એમ. મારી અરે કાલ આવતો બંધ થઈ ગયો, નકર વાહનમાં આવતો હતો અહીંયાથી મારા બાન છોડે આવતો. કેમ? સારું હવે જોવું બીજું તમારી રીતે એડજસ્ટ કરો. અમારી ફરજ બને છે પતાવી દઈએ એવી અમે તમને વિનંતી કરી ભાઈ કે એકાબીજા આંદરો અંદરના છો કાર્યકર તરીકે, અને તમે એક જ સમાજના થઈને હું તમારી સમાજનો છું. અમારી ફરજ બને છે કે આ પૂરું કરી દઈએ. આપડા પરસોત્તમ સોલંકી ભાઈ બંગલો છે કે નહીં, ત્યાંથી રાજુભાઈ નો ફોન આવ્યો હતો. રાજુભાઈ ને કાગળિયા દેખાડ્યા છે અને એ રાજુભાઈ નો ફોન આવ્યો હતો કે નહીં મારામાં, બરોબર? ત્યાં હોતા જઈ આવ્યા છે, નથી જઈ આવ્યા એમ નહીં, બરોબર? મારા ફોન આવ્યો તો એને ચોખ્ખું મને કીધું, હું કે તમારે કાગળિયા તમારે વાંચી લેજો. મારા ભાભી છે એના માવતર કે લખાણ લઈ ગયા છે, બરોબર? એના માવતર ને કયો લઈ જાય એટલે હું છૂટી, બરોબર? સારું તમને અનુકૂળ આવે કરો. અમે તો અમારી ફરજ બને છે કે અમારે તમને 2 શબ્દ બોલી અને તમારું પતતું હોય પતાવડાવી દેવું, એવું અમારી ફરજ બને ભાઈ. પછી તમારે પતાવવું ન પતાવવું તમારી ઈચ્છાની વાત છે. કેમ કે કાર્યકરો છે, સમાજના કાર્યકરો, ઈ તમને 2 વેણ કહે. કેમ કે તમને બીજા તો કોણ આપણી સમાજમાં કહેવા આવવાનું? ઈ કયો 2 વેણ કઈ વ્યા જાય, કાલ હવે આ બધા મારી જ નાખ્યા છે, બરોબર? કઈ કઈ વ્યા જાય છે, પછી કઈ કોઈ ઉભું રહેતું નથી. આ ઘરનો મામલો છે, એમાં તો તમે શું કરો? કઈ આમાં દસ્તાવેજ ન થાય. ઘરનો મામલો છે, કાલ હવે ભાઈ ને ગમે એ કીધું, ભાઈ ને મારી નાખીએ તો સમાજ ના તો વ્યા જાય ને છેતા. મારી સાંભળો જો બેન, મારી નાખે એના માટે કાયદો છે ને, મારી નાખે એના માટે કાયદો છે. હા, માણા વયું જાય પછી કાયદો શું કામનું? તો પછી બીજું તો હવે તો કેમ કરો? પછી કાયદા કે કામના નહીં. જેની મારે વીતી હોય, બરોબર, એને એવું નથી વિચાર્યું કે ભાઈ અમારે વહુ છે, બરોબર, એને એટલા મહિના થયા છે તો આપણે એને દવાખાને જ્યાં ફરાટા ચડાવીએ તો આપણે એ ન ચડાવાય. એને પેલા સમજ ભીરા પેટે બાઈ ક્યાં દવાખાને દોડશે? અપહરણનો કેસ પૂછ્યો, ભીરા પેટે બાઈ ક્યાં આવશે? સારું, તમારી ઈચ્છા પડે એમ કરો. અમારી ફરજ હતી, અમે તમને સમજાવ્યા, બીજું તો શું કરી? અપહરણ કર્યું હોત ને કેસ મૂક્યો હોત ને તો મને ખોટું ન લાગે, બરોબર? અપહરણ નથી કર્યું કેસ મૂક્યો ને એટલે એ માવતર ન જાવ. એટલે તમારી માથે અપહરણની ફરિયાદ થઈ ગઈ છે? મૂકી છે ને મારી ભાઈ, કાગળિયા છે તમામ. તમે કહો મારામાં હાય કરી નાખો એટલે હું આગળ જાઉં ને ઢાળીએ એટલે તમારા ફોટા નાખલું હું. એટલે અપહરણની એફઆઈઆર થઈ ગઈ છે? એફઆઈઆર થઈ વાંચ્યા કે, બરોબર? એ તો જો અમે ખોટા નહોતા, બરોબર? મેં અપહરણ કર્યું નહોતું, હું ખોટી હતી નહીં, બરોબર? એટલે તરત જજે કીધું કે ત્યાં કેસ સાચો મૂક્યો હતો કે નહીં,
તો એ કે ખોટા કેસ કરી તો 1 લાખ રૂપિયા દંડ લાગશે, 6 મહિનાની સજા પાડી. જજે પહોંચે એ જ કીધું. આવા ખોટા કેસ ન કરે ને કોઈ માથે. કદાચ મેં તમારી માથે ખોટો કેસ ગીરી નાખ્યો હોય, બરોબર, કે આમ ગીરી નાખ્યું તેમ ગીરી નાખ્યું, તો કાલે હવે તમે હું મારી કંઈક બોલવાના. સારું બને એટલે કંઈક એડજસ્ટ કરો. હાલો જયપાલભાઈ, તમારા બેન હારે વાત થઈ, ગીતાબેન હારે. હા હવે ઈ તો કે મારી માથે અપહરણ ની આવી ફરિયાદ કરી હતી, મને આમ કર્યું હતું, અમારી માથે એટલા કેસ કર્યા છે, એવું બધું છે. ના, અમે કેસ કર્યો હતો મનસુખભાઈ, તેડવાનો કેસ કર્યો હતો. પેલા જ ગોગા ગયા હતા, તેડવાનો કેસ કર્યો કે નહીં, તોય તે ઈ કે સરીમત હતું કે નહીં, ત્યારે અમારે કુટુંબ ઓલા મઢે કરવાનું હતું. એ બધો અમે કેસ દાખલ કર્યો હતો કે એ બધું અમે સરીમતે એને ન્યા દાખલ કર્યું, વાડીએ ને વાડીએ. અને પછી કે રાખવાની કે મારે આઈના ને આઈના જ છે, એ કે તારી કે અહીંયા રહેવું હતી કે મારે હારે ઘર જમાઈ રહે એમ. કોને, તને એમ કીધું? હા, એ કે તાર ઘર જમા અહીંયા રહેવું હોય ને તો એ કે રે, બાકી તારે હારે બીજે તો ક્યાંય કે નહીં આવે કે રહેવા. એટલે એને એમ કીધું કે ભાઈ હા, એના મા બાપ હારે કઈક લવ મેરેજ કરેલા છે ને? હા, લવ મેરેજ કરેલા. મેં તમને પેલા ન કીધું? એના મા બાપ હારે કે સમાધાન થયેલું નથી તો છોકરી ક્યાં રહે એમ કે. પણ મેં તમને ન કીધું? હું જો એને જેટલો પગાર છે કે નહીં મનસુખભાઈ, એ મહિના ને મહિને હું ખાતામાં નાખી દઉં. એ ભાવનગર, ઈ કે ભાવનગર એવો એમ બે અલગ તમતાર. હું કામ કરું છું ઓફિસમાં, 19-20 હજાર નું કામ થાય મારે. મેં એને બધી રીતના કીધું, પણ એકેય રીતના એને નૈયા જ રહેવું છે, ભાખલ ને ભાખલ જ છે. તારે ઘરવાળી યાર વાત નથી થઈ? ગીતાબેન હારે વાત થઈ? એ જેટલું મારી બેન જેટલું કે ને એટલું જ મારું વહુ કરે. એ એમ કે ને ભાઈ એટલું પાણી પીતો એટલું જ કરે, એટલું એનું માને, બોલો. અને મારું તો એટલું નહીં. મારી પર્સનલ, હું ત્યાં રહેતો કે નહીં મનસુખભાઈ, જરીક મારી પર્સનલ વાતો હોય ને તોય મારી વહુ મારી બેન ને કહી દે મારે ઘર મારે એને હારે કેમ રહેવું, કયો મારી બેન હારે. કદાચ મેં ખાલી ગોદડું ખેવું ને તોય મારું વહુ મારી બેન ને કહી દે જો આ ગોદડું ખેવું. હવે તમારે વિચાર કરી લેવાનો કે એની હારે મારી જિંદગી કેમ કાઢવી, મારી બેન હારે, બધા હારે. પણ હવે તારી બેન ને એમને આપણે ગીતાબેન ને સમજાવ્યા, સમાધાન થાય એવું નથી એમાં, એવી બધી મેટર છે. કેમ કે ઈ તાર બેન જ તારા વિરુદ્ધમાં છે તો તમારે ઘરે ને ઘરે તમે કેમ કરી શકો એમ કહું? ભાઈ એમની મારી બેન હારે થોડું મારે રહેવાનું છે, મારું વહુ હારે રહેવાનું છે. એ અલગ ઘરવાળી અત્યારે એની બાજુ છે ને. હા, ઈ જ મૂળ વાંધો છે, ઈ જ વાંધો છે. કેમ કે ઈ જેટલું કે ને એટલું જ કરે. પછી એકય વાત નું ઓલું નથી કરતી. એમ કે ભાઈ તમે, મેં એને નકર કીધું કે તમે બે તમતાર રહ્યો, પણ મને તો અમે તો છૂટો કરી નાખો એમ. કે એમ તો છૂટો કે આજે નો કરું કાલે નો કરું, કે 10 લાખ રૂપિયા થાય, 10 લાખ ક્યાંથી કાઢવા મારે? કઈ એવી કઈ એટલી બધી થોડી નોકરી છે કે ભાઈ હાલો એટલા કરી નાખો એમ. 10 લાખ તો તારી બેન જ કહે છે ને? હા, એટલે એમ તો ઈ મેં કીધું કે ભાઈ તમારો ઘરનો મામલો છે અને આ અંદરો અંદર ના છો, તમે તમારી રીતે સમાધાન કરીને પૂરું કરો, એવું મેં એને કીધું. પણ ઈ તો હું છે તો કાયદાના ઓલા સિચોડા નાખે છે કે હું તમને ફિટ કરી દઉં, તમારી માં કેસ કરું, મને કોક ધમકી મારતા નહીં, એવું બધું કરે. એ જો ગમે એ સમજાવે કે અમારા કુટુંબમાં તે મનસુખભાઈ બધી રીતના અમે કરી લીધું. મારા પપ્પાની ગયા હતા, પછી પાછા હું જે કામે જાઉં કે નહીં ઓફિસે, અમે મેનેજર ને બધા ભાઈબંધ ગયા હતા, બધી રીતના સમજાવવા ગયા હતા. હું ભાઈ જો તાર ઓલીને જેટલો હું પગાર છે ને મહિને હું ખાતામાં નાખી દઉં, અને જે વસ્તુ ઘટે ને ત્યાં હું બેઠો હું અલગ રહેવું. હું મારા બાનો એનો વિરોધ કરે, હું એની હારે નહીં, હું તું તારે આપણે રૂમ રાખીને રહેવું. ભાવનગર છે, બુધેલ છે, ગમે અહીંયા. હવે એમાં કાંક ખોટું હોય મને કયો, કાંક હમણાં હું કાંક મારતો હોય તોય મેં એની જવાબદારી લીધી. હું તું તારે તું કેમ તો જજ પણ હું સહી કરી નાખું. એને તારા માનો તારા બાપાને બધાને હરામી કે છે, એમાં કેમ ભેગા કરે એમ કહું. પણ એમાં એમ છે મનસુખભાઈ, ટૂંકમાં ઈ બે ને ધારે રહેવું છે. આમાં શું છે કે જેટલું જોતું હતું ને ઈ એને જડી ગયું છે. હવે ઈ બે ને તો જો પહેલેથી ઓલું હતું તે સંબંધ, મારે હું ભાવનગર ભણતો એને જ તે મને આમાં લવ મેરેજ મને એને જ કરાવ્યા, અને ત્યાં કોર્ટમાં તે એને જ કરાવ્યા, વકીલે એનો પાછો એને લવ મેરેજ એને કર્યા. એક વર્ષમાં હિંમતભાઈ હતા, ઈ એક હતા. હું કેટલા ઈ કે થોડાક દિન થઈ જાય એમ કરીને એને 3 વર્ષ તો નૈયા કઢાઈ નાખ્યા. હું પેલા એને ખાડે જતો, આજે ઓલા મારા લવ મેરેજ કરાવ્યા કે નહીં, એને હારે અહીંયા હું પ્લોટે જતો. ઈ મને એમ કીધા રાખી કે બધી છોકરીઓ કાઢી, કે આને નહીં કાઢવું, કે બધી છોકરીઓ કાઢી આને નહીં કાઢવું, એમ કરીને મારા 3 વર્ષ તો નૈયા વયા ગયા. પછી 1.5 વર્ષ, પછી પાછો હમણાં પાછો 2-3 મહિના રહેવા ગયો. તે 2-3 મહિના રહેવા ગયો ને તો પડખે ખાલી ગોદડું ખેવું તો મારી બેન ને કહી દે જો આ ગોદડું ખે,
પછી ગમે કાંઈક જરીક નાની એમથી વાત હોય ને તો એમ કે જો આવડું આવી રીતના નથી કરતા. મારથી જેટલું કામ થતું હોય ને એટલું મનસુખભાઈ હું અહીંયા વાડિયા કરતો જ હોય તોય તે મારી બેન ને કહી દઉં ભાઈ આને જો આ હુતા એ કાંઈ કામ ન કરતા. હું કહું તારે જે મને હું કહું તારે જે કહેવાનું હોય મને કહેવાનું હોય મારી બેન ને થોડું કહેવાનું હોય. હું કહું એ બધું આમાં મારે કેમ ન્યા રહેવું તમે જ કયો લ્યો. નકર હું એને હારે રહેવા મારી હારે કોઈ દે નથી રહ્યો મનસુખભાઈ પાસે. હું એને હારે રહેવા ગયેલો છું ઘર સમાય મારી બેન ને બધા કોઈ દે મારી હારે એકલી કોઈ દે નથી રહેવી. હજી લવ મેરેજ 5 વર્ષ છે ને મારી એક છોકરી છે 4 વર્ષની. ખોટું તો નહીં બોલું. કોઈ દે મારી હારે રહેવા એકલી રહે જ નથી. મારી વાહે ગાડીમાં કોઈ દે નથી બેઠી મારી વાહે. એ મારી બેન કે તો એમ કે આની વારે જાવ તો જાય નકર નહીં. ક્યાંય નહીં કુટુંબમાં નહીં હારા મોળામાં ક્યાંય નહીં. આપણે કોળી સમાજમાંથી ને? હા કોળી સમાજમાં જ. અને એ આ જે મારું વહુ ને છે એ ગોવાલ છે ને એમ સોહાણ છે. શું કરશો કયો તો હવે આમાં આવી રીતના હલવાઈ ગયેલા છે. 5 વર્ષથી હું તો આવી રીતના હેરાન થાવ. હવે તમે એમાં કઈક તમારું સેટિંગ કરો તો થાય ભાઈ. હવે આમાં તો કેમ કરશો કયો? સેટિંગમાં તમને કીધું મનસુખભાઈ કુટુંબમાં બધી રીતના ઓલું કર્યું તરત કેસ ની તે ઓલી કરે. આપણે સમાધાન હાટું થી ને જાવી તો એમ કે તમારી ઉપર કેસ કરી નાખ્યું કે તમે કે ધમકી મારવા આવ્યો. ધમકી મારવા એમ ન્યા કઈ જાવી એના ઘરે અમને કઈ શોખ થાય કે ભાઈ હાલો તમને ઓલું એમ બધી રીતના આમ કીધું હતું કે ભાઈ અમે આવી રીતના આમ કરશું તું તાર મારું વહુને અલગ રાખીને એમ રહેવું તો એમ કે તમે આઈના રહ્યો. હું મારા મા બાપ ને છોડીને આવી તમે તમારા મા બાપ ને છોડો. હું છોડી દઉં મારા મા બાપ ને અલગ. હું મારે રહેવાય મારામાં જે કામ કરવાની તેવડ છે. હું મારે હું કામ મારી બેન ને રહેવું જોઈએ? એકાદી વાત નો કાંક આમ ઓલું કરવું જોઈએ ને. આ તો નૈયા બધા ઓલું કર્યા રાખે ભાઈ આઈના નૈના રે. પણ આઈના નૈના મેં મારા 5 વર્ષ કાઢી નાખ્યા. અને નૈયા ત્યાં સુધારો આવે એમ જ નથી. હું આ ચડાવું છું બીજું તમારે. પણ હવે સમાધાન માટે થઈને આપણે બધું કર્યું પણ હવે નથી એનું લોકોનું ઓલું છે. હવે અમારે તો શું છે કાર્યકર તરીકે અમે સમજાવ્યા. મારું વહુ ને નો સમજાવવા દે. એના નંબર માંથી બેન ગીતાબેન હારે વાત થઈ. એના નંબર માંથી તે ડાયરેક્ટ ઓલે મારી બેન ને દઈ દીધો. ના ગીતાબેન માંથી જ વાત થઈ. પછી ઓલા નંબર માં ફોન નથી કર્યો. હા એ બે હારો હારે જ હોય. હા ઠીક સારું હાલો તો હવે અમારે તો અમે અમારી ભાષામાં જે બધું ભાઈ કેવડાવવાનું કીધું સમાધાન માટેનો પ્રયાસ કર્યો છે. હવે સમાધાન થઈ જાય તો મને રિંગ કરજે. અમે અટાણે સમાધાનનો પ્રયાસ કર્યો છે. એને શું કીધું સમાધાનમાં? ઈ તો એને એમ જ કે છે કે ઈ દારૂ પીને મારતો ને ઢીકડું ને પૂછડું ને એવું બધું કે છે. ના કોઈ દે આપણે એને કાઈ નથી કર્યું. એક વખત મારી ઈ તે બે એક વખત મનસુખભાઈ ખાલી જરી ગમતો હાથ ઓલા ધોલ મારી ઈ તે બે ઓપન માં હુતા હતા ને ઘરમાં. કોણ ઓપન માં હુતો હતો? ઈ મારી બેન ને મારું વહુ બે. કા ઈ કેમ? ઈ બે એક ખાટલા હું અલગ. અત્યાર સુધીમાં કોઈ દે મારી ભેગી હુતી નથી. એ તો ખાલી કલાક ને એમ બહાર હુવા આવે ઈ તે બાકી મારી હારે કોઈ દે જિંદગીમાં હુતી નથી ભેગી. એટલે જ મારી બેન ને મેકતી નથી. એને બેને સંબંધ છે ઓલા પલાશ એમ કહેવાય. એવી રીતના બધું છે. બોલો હવે ભાઈ મેટર માં આ છે ને ખાલી અઘરી મેટર છે થોડી. કેમ છે અઘરી? તો મેં તમને નહોત કીધું હું આવી રીતના છે. મારી હગી મારી બેન જ હું મારું ઘર ના હાલવા દેતી. હવે ઈ તમે તમારા નથી ભાઈઓમાંથી હગામાંથી કુટુંબના આગેવાનો કોઈ વચમાં નાખો જ નથી થાય? પણ મનસુખભાઈ બધી અમે આમ જો મારી રીતના મેં કુટુંબમાં બધાને મેં કહી દીધું. પણ ઈ કે હવે તમે એમાં કે વશમાં હતા ઈ કે આના નહીં ઈ કે આપણે જરી કઈક આ કર્યું તરત એમ કે અમે કેસ કરશું ઈ કે અમારી કે તમે બાંધવા આવ્યા એમ કે લ્યો. તમે વાત કરી છે તમને અનુભવ નહીં આવ્યો હોય કેમ છે કેમ નહીં? એમ છે પણ હવે અટાણાથી એમ કે છે કે આમ છે ને તેમ છે ને એવું બધું કહે છે. તો અત્યારે તો ઈ તો નહીં. આ મારા બા અહીંયા જ છે. આપો છે ચાલુ રાખજો. એ બા બઢિયા હા બઢિયા હાલ્યો તો હાલો. હા
હા એ તો અમારે છે ને શરીમત અહીંયા કરવાનું હતું. એટલે તમાર આ ગીતાબેન તમારી દીકરી છે ને? હા મારી દીકરી છે. હા ઈ તો અત્યારે એમ કે છે કે મારી માં મારો બાપ નહીં, કોઈ મારું નથી એવું કહે. એવું તો અમે કાંઈ નહીં કીધું. કોના માટે કીધું? અમને સાક્ષી બતાવે. હા એટલે ઈ એમ કે છે એમ કે હા એક નંબર ની ખોટી છે. હા એક નંબર ની ખોટી છે. તો ખોટું બોલતા અમને માતાજી લઈ કોઈ ઘરમાંથી નથી કીધું, પણ ઈ એના ઘોડા ઘરે ગોઠણેથી અમે શરીમત નું કીધું. મારા છોકરાએ કેટલે રોઈ દીધું ને ઘરેણા કરાવી દીધા, ભેજ દીધી, પણ અમારું તો ગણતરી જ ના આવતી કઈ. છોકરો મોટો કરી દીધો ને 7 વર્ષ નો તો એનો બોલો તો એને અમારી કિંમત ના આવી મા બાપ ની. બોલો મારી એક્સિડન્ટ થયું ને તો મને હોવે એક રોટલો કરી નથી દીધો. મારી મોટી છોડી 3 મહિના ખાટલા ખાવા દીધું. મારો છોકરો, મારી નાની દીકરી ના મોટી દીકરી, એવી રીતે અમારી માથે કરેલું છે. આ તો કોઈ કહેવાય નહીં ભાઈ. અમારી માથે રોજડા રોજ અમારે શરીમત કરવાનું થાય કે આજે ન થાય ને કાલે ન થાય. શરીમત તો આજીવન અહીંયા જ થાય કે નકર જો એને કુટુંબ હારે વ્યવહાર નહીં, મા બાપ હારે નહીં, બેનો હારે નહીં, હગાવાલા હારે નહીં, મોહાળમાં નહીં, કોઈ હારે વ્યવહાર નહીં. અને ન્યા જાય તો અમારે કોઈ આવે નહીં, ન્યા અમારે શરીમત કરવા જવાય? બોલો. હા પણ એટલે આવું થયું છે, લ્યો કેમ કરશો? તો હવે શું કરવાનું એનું? હા એટલે તમે અમારી રીતે અમે સમાધાન માટેનો પ્રયાસ કર્યો માડી, પણ હવે ઈ અત્યારે આવું કે છે ને ઈ એમ કે છે કે મારા મા બાપે મારી માથે અપહરણનો કેસ કર્યો, ઢીકડું કર્યું, પૂછડું કર્યું ને આવું બધું કે. એટલે અપહરણ બાપાને પૂછો કોણ લઈ ગયું. એને બાપાને પૂછો કોણ લઈ ગયું ને કોણ પડ્યું રહેતું રાતને, જેને બાપાને પૂછો તે 5 વર્ષ એને ભેગી હોતી, નોખા રૂમમાં હોતી, એને મા બાપ ને બધી ખબર છે. ત્યાં તો તારે એને કઈ તમે જો અમે કોર્ટમાં કીધેલું જ છે કે તમે એને તમે વારટ કાઢો. પછી અમારે બુજલ માં કહેતી હું બુજલ મારા હાવ હાર હારી રહેતી, ઘડી કે હું ભાવનગર રહેતી. પછી કીધું છે કે તું ભાવનગર કઈ જગ્યા ઉપર રહેતી? તો કે મને કઈ હૈયા નથી. પછી કીધું બુજલ માં ક્યાં તાર હાવ હાર હારી રહેતી? તો કે હું ઘરે રહેતી ને ઘરમાં ને ઘરમાં રહેતી. કે પાડોશી કોઈ ચા પાણી પીવા આવતા? તો કે નહીં કોઈ ન આવતા. એ કે તો તું શું કરતી? તો કાંઈ નહીં, ઘરમાં ને ઘરમાં. હવે પછી પાછી ફરી ગઈ ને કોર્ટમાં એ કે હું કે ખોટું બોલી, કે હું મારે ભૂલાઈ ગયું અને કે હું ખોટું બોલી, કે હું ભાગેલ જ રહું છું. હા હવે પણ ઈ અમારી રીતે અમે સમાધાનનો પ્રયાસ કર્યો છે, થઈ જાય તો કરજો મળી. હા તે વાંધો ભલે તમારે છે તો તમારા ઘરવાળા ઘરે? હા છે ને. આપો તો એને. લ્યો આપું. આય આયો નગર અમે એના મા બાપ ને એના બાપા ને મારવા દોડી હતી, મને મારવા દોડી, મારી છોડીને મારી છે. સરિયુલન ગુપ્તી નો થઈ ગયા નથી. પેલા 7-8 વર્ષ પેલા એને દવા પીધી હતી, ઓલા બીજા હારથી ઓલા હિંમત કઠવા છે ને એની હારથી દવા પીધી હતી. પછી એને એમ કીધું કે આ ગુપ્તી ને સરાઈ મેં ઘોઘે હાજર કરેલું છે. અને બીજો હતો ને ઓલા કઠવા વાળો હિંમત ભાઈ કઠવા વાળો, અને એના બાપા નું નામ ભૂરાભાઈ, હિંમતભાઈ ભૂરાભાઈ સુડાસમા. એ ભેગો છે. મારા છોકરાને એમ કીધું એટલી છોડ્યું બહાર કાઢ્યું કે તારી નહીં કાઢું કે નગર કામે ત્યાં જાતો, કામે ત્યાં ગયો તો 1.5 વર્ષ રળીને દીધું. પછી મેં ઘરેણા કરાવી દીધા, ભે વેચી ને ભે આપી. મારે એક ને એક છોકરો છે, મારો છોકરો જીવની જોખમ મારે કેમ મારી જિંદગી કઢાવી? બોલો. મારા છોકરાને બોલાવે નહીં, ભેગો નહીં હોવાનું. હું તો ગોદરું તાણે દરબારો ને કેવા છે કે મને ગોદરું તાણે દરબારો એમ કે તું ઈ નો તાણે હું તાણું. અને એ 2 જણી તું મારો છોકરો જીવની જોખમ માન્યા રહ્યો. બોલો. હું તો માતાજી ને એમ કહું માં તું મને ન્યાય અપાવજે મારા છોકરાને. અને જ્યાં હોય ને ભૂરિયાવડ વાળી મેળી જાય અહીંયા કાળિયા કહેવાય ને, 1 વાર તો જોગીને લઈને વહી ગઈ 1.5 મહિનો તો. બોલો. અહીંયા આવો. સારું હાલો, કાંઈ વાંધો નહીં. હલો મનસુખભાઈ. બોલો બોલો. હું એના બાપા જ બોલું છું. હા અહીં વાત બધી સાચી જ છે મનસુખભાઈ. તમને કહો અમારી માથે એને ન કરવાના કર્યા અમે, અને તમને કહો અમારી માથે એને કેસ કબાડા કર્યા. મારો છોકરો ને 1.5 વર્ષ રહ્યો ને તે તમને કહો એની એક આંખે હુવે ને એક આંખે જાગે. અને બીજા નંબરમાં અમે ત્યાં મારો છોકરો હતો ને તે એને ગળે કરડી ગઈ અને શરીર બતાવે ને એનો છોકરો હતો ને એ ગળા પૈ દેવા મળ્યો. અમારી માથે આવું કર્યું એનું મનસુખભાઈ. બોલો શું કરવું પછી અમારે? કયો મારો એક ને એક છોકરો છે અને આ એની મને કરાવ્યું ન કરે તમને એના બાપ ને ખબર છે.
અને એનો બાપ ન્યાથી બેહારી રાખતો 24 કલાક તમને કહું. અને બીજી સોડી ભગાડી હતી એના ભાઈ ની તે બીજી હજી હમણાં જ તે બોલો એના હગા ભાઈ ની સોડી હમણાં ભગાડી હતી વગા વગ લાવ્યા એને પાછી એ જ લઈ ગઈ હતી એને ખબર છે ગાડી પર મારી હોય તેને તમે એ રૂકડભાઈ ને વાત કરશો ને ફોન માંથી તને બાપો બધું કહે તમને અમારી માતા તો રોજડી કરી એક ડાફત ન હોય નથી કુટુંબમાં કે નહીં મોહાળમાં ક્યાંય જવા આવવાનું નહીં અને એ બે જણી વારે સંબંધ કે હારે મોળે મારા છોકરા નહીં એની ગાડી વાળા બેહીને જાય તો મારા છોકરાની વાહ કોઈ દે ગાડી વાળા નથી બેઠી અને ફોટા હોય કે ગમે હોય ને તો કાંઈ મારા ફોટા છોકરા ન રહે દે અમને મા બાપ ને ફોન કરે મારા છોકરાને ફોન ન કરવા દે ઓલી ચડાવ્યા કરે હવે ભર્યા કરે ને ઓલી એની બાંધે ભેગું તો હોવાનું જ નહીં કારે કદી ઓલા ન કહેતા કુંજરા મુંજરા જેમ તો છોકરા બધાય કરે આવી રીતે અમારી માથે કર્યું એની અને નો તેવડ હોય તો રખાય નહીં કાંઈ મા બાપ ભેગી મૂક્યા અને કા છોકરા નો જ ન કરે એમ કે બે જણી રહેવું હોય તો અમને દેખ રસ્તો કરી દેવો જોઈએ ને ભાઈ એમ હું કહું ભલે ઈ રાખે એમ ક્યાં ના પાડી સંતા તમે બે જણી નો રહેતી આ તો 10 લાખ રૂપિયા માગે હવે એમ તઈને વેસાઈ જાય તો અમારો પાર નો આવે અને અમે ભેગા તો નહીં મા બાપ જાય તો તેને કડવા લાગે સોન ને સાંદડું ન ગોઠે બોલો અમે મારી મોટી છોડી ભેગા વિદ્વાન દીકરી છે એની ભેગા અમે અત્યારે રહી એ દવા દારૂ કરે બે માણસ ની અમારી કામ તો મારી હાલો હું એડજસ્ટ કરું અમે બે માણસ તમને મળવા આવજો ને તમને બધી કહાની કેવી અને બાપાને ફોન કરો ને બાપાને ખબર છે બધી હા કરું હાલો હા એ રૂકડ બાપા બોલો હા રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું હે એ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો ને હા હવે આ ઓલા તમારા શિલ્પા તમારી દીકરી ને હે શિલ્પા બેન હા એટલે એમાં ઓલા ભાઈ જયપાલભાઈ નો એનો ફોન હતો હા મારા ઘરના છે ને એ કઈક એની એના નણંદ ભેગા રહે છે ને ગીતાબેન ભેગા હા એટલે મને કે મારા સસરા એ છે પણ હવે આવી રીતે કરે છે કે હેરાન થાય છે ને અમારે એની ભેગા રહે છે એટલે કે મારા સસરાની ખબર છે એટલે તમારા નંબર હતા મેં તમને ફોન કર્યો બાપા એટલે તમારા નંબર આપ્યા મેં તમને રિંગ કરી મેં ગીતાબેન હારે ફોન કર્યો હતો આ શિલ્પાબેન નથી આની ભેગા રહીએ એમ હે હા જયપાલભાઈ ભેગા નથી રહીએ એમ શિલ્પાબેન સમાધાન કરો તો નથી થાય એવું તમે બોલો ક્યાંથી હે તમે ક્યાંથી બોલો હું ગોંડલ થી બોલું મનસુખભાઈ રાઠોડ હા એટલે તમે શેમાં બોલું છો તમારી અરે હું તો કાર્યકર છું બાપા મને સમાધાન માટે ફોન કર્યો હતો એટલે મેં તમને રિંગ કરી છે એટલે હું કહું વકીલ દ્વારા ન કાંઈ એમ ના બાપા ના હું કાર્યકર છું ઠીક ઠીક હા એટલે તમને ફોન કર્યો ને સમાધાન માટે કે ભાઈ આવું બધું હતું તો એમાં હું એમ બોલા ગીતાબેન છે ને એ તો બેફામ બોલે છે એમાં તો હા એટલે મને તમારા નંબર દીધા પછી ગીતાબેન ના નંબર દીધા હતા કીધું થતું હોય તો સમાધાન કરી નાખો પણ ગીતાબેન તો ના પાડે છે નથી થાય એમ હા એવું હતું મેં કીધું લાવો તમને પૂછી જોઈએ તમે ના જઈ શકો થાય ક્યાં કણે ઓલી દીકરી પાસે તમે જાઓ ને તો થાય ત્યાં તો ઈ બેફામ બોલે છે હું ત્યાં ગયા જેવું જ નથી કેમ જવું તો એનું શું થાય હા એટલે આ તો તમારી દીકરી છે તો તમને ખ્યાલ હોય એટલે તમને પૂછ્યું કે આમાં હું સાચું હકીકત શું છે એમ કેમ કરવાથી થાય એમ હું તો દીકરી એમ કે ને કે ભાઈ છૂટું કરી નાખું કોર્ટ દ્વારા તો હું એને પછી ગમે ના ઓલું આપી દઉં બાકી ન્યા નહીં અત્યારે આ ભાઈ જયપાલભાઈ એને તો બિચારાને પણ હેરાન થયા નહીં એમ કે એના સાથે આ બધું હેરાન થવાનું થયું એ છૂટો થઈ જાય ને પણ હવે ઈ તો આવડા લોકો એકાબીજા સેટિંગ કરે તો થાય ને પણ એને તેની બેન જ આની વિરુદ્ધમાં છે હા એને હગી બેન એની વિરુદ્ધમાં છે એટલે શું કરવું એમ એમાં શું કરવું કયો હા એટલે એમાં કેમ કે તમને કોનો વાંક લાગે છે એમ કોણ સાચું છે કોણ ખોટું છે એમ વાંક તો બધો પરત છે હે પરત છે કોનો છે પરત વાંક છે બધો કોનો આ ગીતાબેન નો એનો
હા એટલે મેં કીધું શું છે કે તમે શિલ્પાબેન ના પપ્પા છો એટલે મેં કીધું તમને થોડુંક પૂછી લઈએ એટલે હું છે થોડુંક આમાં સાચું શું છે ખબર પડે. કેમ કે ઈ એમ કે છે કે એના મા બાપ રહ્યા, છોકરીના મા બાપ એને સંભાળવા તૈયાર નથી, મારે ક્યાં મૂકવા જાવી, ઈ એને રાખે એમ નથી, એટલે એવું બધું કે છે. અમે તો હું તો એને રાખું પણ ઈ મને કેવી તો દો ને. આપણે એટલે ઈ તો એના ભેગા રહે છે. આ લોકોનો આક્ષેપ કઈ ખારા નરવો છે સમજ્યા. હા એટલે આપણે એમાં શું કરીએ કે હવે એને ઘરનો મામલો છે એમાં આપણે શું કરીએ કે એમાં કઈ કરી ન કે પણ અમારે તો ઓલી થવી જોઈએ ને કે ભાઈ મારે ત્યાં જવું નથી, મારે ઘરે ઉઈ જવું. હા ના તમારી દીકરી જે શિલ્પાબેન છે મને ખાલી એટલું કહી દે તો હું બધું કરી નાખું. હા પણ એમાં એવું છે કે ઈ છોકરી જેના કબજામાં છે. હા એમ છે એમ. એને નેલી છૂટું થવું હોય તો એને રસ્તો કરવો પડે ને એમ કહું. હા પણ એટલે ઈ અત્યારે તમને ન્યાય મોકલવા રાજી નથી, અહીંયા દેવાય રાજી નથી, ઈ તો એની પાસે રાખવી છે એમ વાત છે. એનાથી છૂટું થવું હોય દીકરીને બરોબર છે તો એને તો કાંઈક કેવું દો ને કોક એમ. ઈ તો આંગણવાડીમાં છે ને ઈ. હે તમારી દીકરી શિલ્પાબેન તો આંગણવાડીમાં નોકરી કરે. આપા આંગણવાડી નોકરી કરે ગમે ના નોકરી કરતી હોય એને અહીંથી છૂટું થવું હોય તો એ આપણને ક્યાંક નહીં ભાઈ મારે અહીંથી છૂટું થઈ જવું, મારો ગમે એ રસ્તો કરો, મને અહીં નથી મજા આવતી. એને ત્યાં રહેવું છે એમ કહું છું. ઈ આ બાઈ ભેગું રહેવાનું કે છે ગીતાબેન ભેગું. ઈ ભેગું રહેવાનું કે ઈ બરોબર છે પણ ભેગું નથી રહેવાનું. એને ઈ ને આ કે ને તો થાય, મારે અહીંથી છૂટું થવું એમ કે તો હું બધું ભાગી રહ્યો એમ કહું. ઈ એની બાજુ છે, ઈ તો ઓરી છે એટલે તાવડા લોકો રાયડું નાખે બધા એનું આખું ઘર. હા ઈ રાયડું નાખે બરોબર છે પણ ઈ આ દીકરી કાંક ઓલી થાય તો મારે મેળ પડે બધો, નકર તો કેમ મેળ પડે. હા પણ હવે ઈ અત્યારે બે બાયુ રહે છે, શું કરો કયો. હા આવું બધું છે એમાં હારા નારા આક્ષેપ છે. હવે એનું તો આપણે કેમ ન ગોઠવણી કરી, કેમ કે એનો ઘરે ને ઘરે જે આખી વાત છે ને ઈ એનો ઘરનો જ મામલો છે એટલે એમાં કોણ કરી શકે. એટલે મેં કીધું એને કીધું ભાઈ મારા સસરા છે ને એને ખબર છે ને ઈ જાણે છે એટલે મેં કીધું લાવો એમની આ વાત કરી. આવું છે. અને ગીતાબેન કે છે કે ભાઈ એના મા બાપ સંભાળી લેવા તૈયાર હોય પણ ઈ એમ કે છે પણ ઓલી છોકરી જે તમારી દીકરી છે એને એની બાજુ કરી લીધેલી છે. એની બાજુ કરી લીધેલી છે પણ આ બાજુ એને છૂટું થવું હોય, હેરાન થતી હોય તો એને છૂટું થવું હોય તો એના રસ્તો કરવો પડે નહીં. એમાં હેરાન થવામાં એવું છે કે ઈ ઓલી બે બાઈ રહી ઈ એમની હારે રહેવા માંગે છે ને એનું બેયનું એક મંતવ્ય છે એટલે એને ઘરવાળો મૂકી દીધો, હારા મૂકી દીધા, બધા મૂકી દીધા અને આ બે બાઈ એકલ્યું રહે છે. આ વાત છે. તમે સમજી ગયા. એટલે આપણે જે વાત સાંભળી છે ઈ આપણે તમને કહીએ છીએ કે આવું આવું છે અને તમે એકાબીજા હગા છો એટલે તમને ખબર જ હોય. એનું કોઈ સંપર્ક કરે એવો માણસ હોય ને દીકરીનો તો થાય. ઈ નથી થાય એમ, ઈ તો વાત છે બાપા. સારું કાંઈ વાંધો નહીં હાલો. એટલે મેં કીધું આ તો જો પતતું હોય તો પતાવો, કીધું તમારાથી થોડુંક થતા હોય, તમે દીકરીના પપ્પા છો, થોડુંક થાય તો મહેનત કરો, બીજું શું. હું તો પતાવી દઉં પણ આ દીકરી મારી થવી જોઈએ ને એમ તો બધું પતી જાય. ઈ અટાણી એના ઘરવાળા બાજુ નથી એમ તો ઈ તો તમારી બાજુ ક્યાં થાય. એમ વાંધો છે ને, મોટો વાંધો દી છે ને. હા કેમ કે બોલી બાઈએ એને દોરો જેવો બાંધી તો છે કે કોઈ કીધે હવે હલે એમ નથી. એ વાત છે. હા ઠીક કાંઈ વાંધો ને હાલો જોઈ છે. હવે ઈ પાછી ઈ એની દીકરી એના બાપને ને એના ભાઈને એમ કે છે તારે છૂટું થવું હોય મારી પાસેથી 10 લાખ દે એમ કહું છું. એના મા બાપ પાસેથી 10 લાખ માંગે છે. છોકરી તમારી રાખી છે એને અને છૂટા કરવાના 10 લાખ આની પાસેથી માંગે છે. તમે સમજ્યા વાત ને. ઈ એના મા બાપ એવું કે છે આ જયપાલ ને ઈ કે અમારી પાસેથી મારી બેન એમ કે છે તારે છૂટું થવું હોય તો 10 લાખ દે. ઈ એની દીકરી જે છે આ ગીતાબેન ઈ એના ભાઈ પાસે એના મા બાપ પાસે કે છે તમારામાં છૂટવું હોય 10 લાખ દો. નકર તો માંગો તમે પણ એને બદલે ઈ માંગે છે. એ વાત છે. હવે આનો રસ્તો થી પેલા આવ્યું હતું મારી પાસે, મેં આ રીતે કીધું ને મને ન્યા કોઈ જાતું નથી. ઈ આ બાઈ કેસ કરવાની ને એવી ધમકી મારે છે. કોક સંભાળવા વાળું હોય ને આમ કોક એવું જાય ને તો ન્યા જાય એવું હોય ને સમજાવવા વાળો. સમજાવવાની વાત નથી. ઈ શું કરે એકાબીજા હાચા ખોટા કરીને કેસ કરવાનું ધમકી મારે. તમે જાઓ એટલે તમારી માથે કેસ કરવો, ઓની માથે કેસ કરવો. એટલે શું કે ખોટી રીતે તમને ફસાવાની વાતો કરે એટલે શું થાય એમ નથી.
આંગણવાડી ન્યાય ક્યાં ઓલી હારી હોય? ઈ એની હારે જ હોય. ઈ ઓલો કે હું ગોદડું હલાવું તો મારી બેન ને કહી દે છે તમે ત્યાં જાવ એટલે ઈ તરત જ ફોન કરે ને. તમે સમજી ગયા? આ જે એનો ઘરવાળો જયપાલ છે તમારી દીકરીનો તમારો જમાઈ, ઈ કે હું એનું ગોદડું હલાવું ને તો મારી બેન ને કહે મને રાતે ગોદડું મારું હલાવે તો ઈ કેમ ભેગું કરવું? આવી મેટર છે. આ પહેલી વાર અઘરો કેસ આવ્યો મારે. અમે અત્યાર સુધીમાં સમાધાનના બહુ પ્રયાસો કર્યા, ઘણા સમાધાન કર્યા. આ સમાધાન અઘરું આવ્યું. લ્યો અઘરું પણ હવે અમુક કે છે ભાઈ ન્યા એ તમારી દીકરી હેરાન થાય, બરોબર છે? હેરાન થતી હોય તો એની જે કઈ હોય એ પણ એને તો જો કોર્ટે આવે બધે અમુક ઠેકાણે આવતી હોય. અમારા કોઈ ખગા વાલા હોય એના મામા છે, બરોબર? તો એ ન્યાય કરે એકવાર ગીતી તો એને કહેવાય ને કે મારે નાથી છૂટું થઈ જવું છે તો અમે પાગી રહી. અમે ક્યાં એનાથી બી દીકરી અમારી થાય તો અમે કઈ કોઈથી બીતા નહીં. વાત સાચી છે પણ એ અત્યારે શું છે કે ઓલી આ જે તમારી દીકરી છે ને એને ઓને કાબુમાં લઈ લીધેલી. એના ભ્યાં બતાવેલી હોય કે નહીં? ભ્યાં બતાવેલી ભરમ કાઢવાનું છે ટૂંકમાં. લ્યો તો બધું થાય. સારું, હવે જો અમે તો અટાણ સમાધાન માટે પ્રયાસ કર્યો પણ થાય એવું નથી એટલે અત્યારે એટલે તમને ફોન કર્યો કે ભાઈ આમાં આવું બધું અઘરી મેટર થઈ ગઈ ને ઘરે બધી બાબત બની છે એમ. નહીતર હું તો બધું કરવા તૈયાર જ હતો પણ હવે અમારે આ બધું ભૂલ એની કરી નાખી છે તો શું કરું? ઈ કે લવ મેરેજ આ છોકરીએ જ કરી દીધા ગીતાબેન જ. હા એને જ કરાવ્યું છે ભાઈ. મારે બધું મને ઈચ્છાદુના કોઈ ઈચ્છાદુના નજરે નથી ત્યાં હાચું માનો તમે એક કે લગ્ન એને કરાવી દીધા અને અટાણે છોકરીને હાચવીને ઈ બેઠા છે. હા પણ એ બેઠા છે પણ આને દખી ન થવું હોય તો બધું કરવું પડે કે ન કરવું પડે? આપણને તમે કહેતા ભાઈ દખી છે, બરોબર? તો એને દુખી ન થવું હોય તો એને નીકળી જવું જોઈએ નથી એમ. એને કોણ એમાં એવું છે સાહેબ પછી શું થાય કે હવે આમાં એવું થાય પછી ઓને શું છે કે હવે કઈક લાલચું આપી હોય અત્યારે બૈરાઓને તો હું લાલચું આપે કે ભાઈ આમ કરશું તેમ કરશું પછી ફેરફટ રખડવાનું કઈ વાંધો ન હોય, કોઈ જાતનો પ્રોબ્લેમ ન હોય, રખડવા મળતું હોય, બધે જવા આવવા મળતું હોય તો પછી એને કહેવાય શું કામ તો આપણે ભલે ભાઈ આનંદ કરીએ એમ હોય ને. રોકટોક વગરની ગાડી થઈ જાય. તમે એક કામ કરો, જયારે કોર્ટે એને જવાનું હોય ને ત્યારે એની મુલાકાત લો એકાદમાં તો થાય. બાપા આપણે એમાં શું છે કે અમારે તો ફોન થી વાત કરવાની હોય. અમારે શું છે કે અમારું ગામ બહુ આગું. હું ઠેક ગોંડલ ની બાજુમાં રામોદ રહું છું બાપા. ઓહો. અહીંયા આ યુટ્યુબ માં મનસુખભાઈ રાઠોડ નથી ઓડિયા વિડિયા આવતા ભુવા ભરાડીના? હા. ઈ મનસુખભાઈ બોલું છું. બરાબર. આ સમાધાન માટે બધાના યુટ્યુબ માં નથી સમાધાન આવતા? હા. તમે મને સાંભળતા હો યુટ્યુબ માં? હા સાંભળતા છો. હા ઈ બરાબર. એટલે અમે સમાધાન માટે મને આ જયપાલભાઈ એને ફોન કર્યો. એટલે મેં ઈ બેન ને ફોન કર્યો, ગીતાબેન ની. હા એને એવો જવાબ આપ્યો અમને. ભલે કાંઈ વાંધો નહીં દાદા, હાલો પછી મળ્યા બીજું. હાલો પછી કાંઈક કરી.